નાથજીના ચરણોમાં આપણે આજના અધ્યાયની શરૂઆત કરીશું. તો ચાલો આપણે શ્રી શ્રી રાધા ગોવિંદજીને લઈ આવીએ આપણી વચ્ચે. તો શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય, શ્રીલા પ્રભુપાદ કી જય. આપણે મંગલાચરણથી શરૂઆત કરીશું. ઓમ જ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे कृष्णा हरे कृष्ण. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન મેંગલુરુથી. તો આજે આપણને ખબર છે એ રીતે ત્રીજો દિવસ છે, 18 અધ્યાય છે આપણા, અને 18 દિવસ સાથે આપણે આ જે જ્ઞાન યોગ ચાલુ રાખવાનું. હરે કૃષ્ણ ભાવિન પ્રભુજી, હરે કૃષ્ણ. તો આજે ત્રીજો અધ્યાય બરાબર, અને ત્રીજો દિવસ કર્મ યોગ. એના પહેલા આપણે 2 દિવસ જોયું. શું જોયું? પહેલો અધ્યાય હતો કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ, કે જેના અંદર 3 વ્યક્તિઓની મનસ્થિતિ હતી અને અર્જુનજીને યુદ્ધ ન કરવા માટેના 5 કારણો હતા. બરાબર, કોણ કહેશે મને 5 કારણો? જુહી માતાજીનો હેન્ડ રેસ છે, બોલો જુહી માતાજી. હરે કૃષ્ણ. હેન્ડ રેસ કરીને બોલો. યસ, હા જુહી માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હા હરે કૃષ્ણ પ્રભુ માતાજી. 5 કારણો જે હતા ને, એમાં પહેલું કારણ હતું કરુણા, બીજું હતું કે કોઈ આનંદ નથી, ત્રીજું છે કે પાપનો ભય, ચોથું છે કે કૌટુંબિક પરંપરાનો નાશ, અને અનિર્ણયતા. હરી બોલ. બરાબર, જયેન્દ્ર પ્રભુજી બોલો. હરે કૃષ્ણ માતાજી. પહેલું કરુણા, આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરા અને અનિર્ણયતા. હરી બોલ. બધા મસ્ત ફટફટ જવાબ આપે છે. બરાબર, તો એ 5 પ્રશ્નોના જવાબ ભગવાને ભગવદ ગીતાના બીજા અધ્યાયમાં આપ્યા. બીજા અધ્યાયનું નામ શું હતું? હેન્ડ રેસ કરો. ગઈકાલે આપણે બીજો અધ્યાય જોયો. શું નામ હતું બીજા અધ્યાયનું? ગીતાનો સાર. ગીતાનો સાર. બીના શાહ માતાજી બોલ્યા. થેન્ક યુ માતાજી. બરાબર, તો ગઈકાલે આપણે જે જોયું એ હતું ગીતાનો સાર. બરાબર ને, તો એના અંદર ભગવાને ગઈકાલે બધું જ આપણને મોટું મોટું કહી દીધું. બરાબર, 5 પ્રશ્નોના જવાબ આપી દીધા. આખી ભગવદ ગીતા ત્યાં આગળ પૂરી થઈ ગઈ હે ને. ત્યાં આગળ ભગવાને છેલ્લે કીધું કે ભાઈ બુદ્ધિ યોગ પણ આપ્યો. બરાબર, કે કઈ રીતે આપણી ઇન્દ્રિયો જે છે, ઇન્દ્રિયો કઈ રીતે એને ચિંતન થાય છે, પછી એને પામવાની ઈચ્છા થાય છે, ક્રોધ ઉદ્ભવે છે, અને છેલ્લે
શું થાય છે, આપણે આ પુનઃ પતન અહીંયા ગાડી આ ભૌતિક જગતના અંદર થાય છે. બરાબર. તો આપણને આગળ ભગવાને પણ કીધું કે ભાઈ અર્જુન તું શાનો શોક કરી રહ્યો છે. આપણને આત્મા અને શરીર વિશેનું પણ જ્ઞાન આપ્યું કે આપણે શરીર નથી, આપણે આત્મા છે, અને કઈ રીતે આપણું આ શરીર જે છે, આત્મા જે છે, કઈ રીતે આપણા અલગ અલગ જે દેહ જે છે ને ધારણ કરે છે. બરાબર. બાળપણથી યુવાનીમાં અને પછી વૃદ્ધાવસ્થામાં અને પછી આ જયારે પૂરું થઈ જાય એટલે કે આ મૃત્યુ પછી આ શરીર જયારે ત્યાગી દે છે ત્યારે એ બીજા શરીરને પણ એ ધારણ કરે છે. બરાબર. તો એ રીતે આપણને એ વિશેનું આખું જે બુદ્ધિ યોગ છે આપણને ભગવાને ગઈકાલે કીધું. અને છેલ્લે અર્જુનજીને એવું પણ કીધું કે ભાઈ જો આપણે ઇન્દ્રિયોને કંટ્રોલ નહીં કરીએ ને તો ફરીથી ને ફરીથી આપણે આ જે જન્મ મૃત્યુનું જે ચક્ર છે ત્યાં આગળ આપણે ફરીથી આપણું પતન ત્યાં થઈ જશે. તો એના માટે શું કરવાનું છે કે તમારે તમારી બુદ્ધિ જે છે એને શું કરવાની છે, આધ્યાત્મિક બનાવવાની છે. એટલે શું કરવાનું છે કે તમારે ઇન્દ્રિયોને શું કરવાનું છે, નિયંત્રણમાં લાવવાની છે. પરંતુ ઇન્દ્રિયોને નિયંત્રણમાં લાવવું એ કેવું છે, બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે ને, આપણે કરી શકીએ છીએ, નથી કરી શકતા. એના માટે ભગવાને કીધું હતું કે તારે શું કરવું જોઈએ, મારા શરણે આવવાનું છે. બરાબર. શું કરવાનું છે, કૃષ્ણ ભાવના યુક્ત કર્મ આપણે કરવાના છે. બરાબર. કે જેનાથી જે વ્યક્તિ આ વસ્તુ જે ફોલો કરે છે ને અંદર આ બધા જ નિયમો આપેલા છે. હરે કૃષ્ણ. પ્લીઝ લોકો મ્યુટ રાખજો. હરે કૃષ્ણ. તો ત્યાં આગળ આપણને બધા જે નિયમો છે ત્યાં આગળ આપણને આપેલા છે કે આપણે કઈ રીતે આધ્યાત્મિક પ્રગતિ કરી શકીએ. બરાબર. જો આપણે આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય તો એના માટે આ બુદ્ધિ યોગ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જો આપણે એ નહીં કરીશું તો આપણે આધ્યાત્મિક જીવન છે ત્યાં આગળ આપણે જઈ શકીશું નહીં. પરંતુ આપણે અત્યારે શું કરે છે, ભૌતિક દ્રષ્ટિએ આપણે શું માનીએ છીએ કે હું શરીર છું, હું આત્મા નથી. બરાબર. કે આ હાથ મારો છે, પરંતુ એ કોણ બોલી રહ્યો છે, આત્મા છે. તો આપણે શું માનીએ છીએ કે આ શરીર છીએ આપણે. બરાબર. ને આ શરીર આપણે હોઈએ તો એના પછી મૃત્યુ પછી પણ આપણને ડર લાગે. એટલે સામેવાળા વ્યક્તિઓ આપણા કોઈ પણ હોય મૃત્યુના મુખમાં હોય ને એ લોકોનું મૃત્યુ થવાનું હોય તો આપણને એના માટે શોક લાગે, ડર લાગે. બરાબર ને. પરંતુ અહીંયા ગાડી ભગવાન એના માટે આપણને કહે છે કે આપણે શરીર નથી, આપણે આત્મા છે, માટે શોક કરવા યોગ્ય નથી. અને એના માટે આપણને આગળનું જે સાયન્સ છે કઈ રીતે આપણે ઇન્દ્રિયોને નિયંત્રણમાં લાવવાની છે, કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરીને આપણને કીધું છે. તો હવે અર્જુનજીને અહીંયા ગાડી ફરીથી શું થાય છે, કન્ફ્યુઝન થાય છે કે તમે મને કીધું, એને ભગવાને કીધું ને ગઈકાલે કે ભાઈ તું ઉભો થા અને યુદ્ધ કર, તું શાના માટે શોક કરી રહ્યો છે. બરાબર. હીર માતાજી તમારો હેન્ડ રેસ છે. હરે કૃષ્ણ. મેમ નાના છોકરાઓનું 8 વાગે આવે છે ને? હા, એ 8 વાગ્યાનું છે પણ એ બીજી લિંક છે. હા ચાલુ છે, બીજી લિંકમાં કિડ્સ વાળી ચાલુ છે લિંક. હરે કૃષ્ણ. હીર માતાજી, હું ચેટ બોક્સમાં લિંક મૂકું, તમે જોઈન થજો. ઓકે. થેન્ક યુ. તો અહીંયા ગાડી આપણને અર્જુનજી જે છે એને કન્ફ્યુઝન થાય છે. બરાબર. કે હવે હું શું કરું. હે ને. ભગવાને કીધું કે ભાઈ બુદ્ધિ યોગ કે મારે શું કહેવાય, ભગવાનને પ્રાપ્ત કરવું એ જ આપણો અલ્ટિમેટ ધ્યેય છે. બરાબર. આપણું અલ્ટિમેટ ધ્યેય શું છે કે ભગવાનને પ્રાપ્ત કરવું અને ફરીથી ને ફરીથી આ જન્મ મરણના ચક્રમાં નહીં આવવું. બરાબર. એ જ આપણું અલ્ટિમેટ કામ છે. પરંતુ અહીંયા ગાડી ભગવાન અર્જુનજીને એવું પણ કહે છે કે તું ઉભો થા અને યુદ્ધ કર. ત્યારે અહીંયા ગાડી અર્જુનજીને કન્ફ્યુઝન થાય છે. શું થાય છે કે તમારા જે બે અર્થ જે છે, બરાબર, દ્વિઅર્થી જે તમારો આન્સર છે ને એનાથી મને મારી મતિ મુંજાઈ ગઈ છે. મારે શું કરવાનું છે એવો અહીંયા ગાડી એ પ્રશ્ન પૂછે છે. એટલા માટે જે અધ્યાય 3 જે છે ભગવાન અહીંયા ગાડી એની સ્પષ્ટતા કરે છે. બરાબર. તો અધ્યાય 3 જે છે ને આપણે ટોટલ 5 ભાગના અંદર વિભાજિત કર્યો છે. અર્જુનની મૂંઝવણ છે કે મારે ત્યાગ કરવો, ભગવાનને પ્રાપ્ત કરવા માટે સંન્યાસી બની જવું, કે પછી મારે અહીંયા તમે કીધું છે એમ કર્મ કરવું એટલે કે મારે યુદ્ધ કરવું. એ બંનેમાં કન્ફ્યુઝન થાય છે. પછી ભગવાન આગળ આપણને સમજાય છે નિષ્કામ કર્મયોગ એ જ્ઞાન યોગ કરતા શ્રેષ્ઠ છે. કર્મકાંડથી કર્મયોગ તરફ આપણે કેવી રીતે જઈશું અને સાચો દાખલો બેસાડવા માટે નિષ્કામ કર્મયોગ એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. અને વાસના ઉપર વિજય મેળવવો એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સૌથી મોટો દુશ્મન છે આપણો. બરાબર. તો આપણે ગઈકાલે જોયું 2.47 ના અંદર કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, કે તને તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ તેના ફળ જે છે એના ઉપર આપણો અધિકાર છે નહીં. બરાબર. માટે આપણે શું કરીએ છીએ કે એના ફળ એ જે આપણને રિઝલ્ટ મળે છે એને એ જે રિઝલ્ટ જે છે એને એના માટે આપણે પોતાની જાતને પણ શું કહેવાય કારણ નથી માની લેવાનું.
બરાબર. રિઝલ્ટ કોણ આપે છે? અલ્ટિમેટલી ભગવાન આપે છે. આપણા હાથમાં તો માત્ર ને માત્ર પ્રયાસ જ કરવાનો હોય છે. બરાબર. તો આપણે એક્ઝામ ના અંદર ગઈકાલે જ એક બાળક હતું, બરાબર, અમારા ફેમિલીનું જ છે, અને અત્યારે કેટલા ટાઈમથી મતલબ મોબાઈલના અંદર જ છે, એ વાંચતું નથી. બરાબર. ત્યારે મેં એની સાથે વાત કરી કે ભાઈ કેમ આવું છે? તો કે લાસ્ટ ટાઈમ મેં વાંચ્યા હતા ને મેં બહુ મહેનત કરી હતી, પરંતુ એના અંદર મારા છે ને ખાલી 59% જ આવ્યા હતા, એટલા માટે હું આ વખતે નથી વાંચતો. બરાબર. ત્યારે એ વખતે આ વસ્તુ મને એને કામ લાગી કે જો આપણે માત્ર ને માત્ર શું આપણે કરી શકીએ, આપણે ખાલી મહેનત કરી શકીએ. એ પર્સન્ટેજ કેટલા આવશે, કેવી રીતે આવશે, એ આપણા હાથમાં નથી, પરંતુ આપણું કામ શું છે? માત્ર ને માત્ર મહેનત કરવાનું છે. બરાબર. તો અહીંયા આગળ ભગવાન આપણને એ જ કહી રહ્યા છે કે આપણું કર્તવ્ય કરવાનો અધિકાર છે, પરંતુ એના ફળ ઉપર આપણો અધિકાર હોતો નથી. માટે અહીંયા આગળ એને શું કર્યું હતું કે મારા આટલા ઓછા પર્સન્ટેજ આવે એટલે મહેનત કરવાની છોડી દીધી. બરાબર. તો એને શું કર્યું? પોતાનું સ્વકર્મ હતું. શું હતું? મહેનત કરવાનું, વાંચવાનું હતું, પરંતુ એને શું કર્યું? એને છોડી દીધું. એને એનાથી આસક્ત થઈ ગયો. તો ભગવાન આપણને અહીંયા ગાડી એની ના પાડે છે કે તારે સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત થવાનું નથી, પરંતુ શું કરવાનું છે? કર્તવ્ય કર્મ કરવાનું છે, નિર્દિષ્ટ કર્તવ્ય કરવાનું છે. બરાબર. એ આપણે આજે આગળ જોઈશું. તો અહીંયા ગાડી આપણને સ્લાઇડમાં એક સરસ મજાનું પિક્ચર જોવાઈ રહ્યું છે. બરાબર. તો કઈ રીતે આપણે જે છે આપણા જે કર્મના ફળ જે છે કઈ રીતે આપણે ભગવાનને આપી શકીએ, અથવા તો આપણને એવું થાય કે ભાઈ આટલી બધી મહેનત હું કરું છું તો ફળ કેમ ભગવાન કેવી રીતે આપે છે? તો એક ઉદાહરણ સરસ મજાનું અહીંયા ગાડી આપણને જોવા મળે છે. એક ઝાડ છે, અત્યારની સિઝન છે ને કેરીની, બધા અત્યારે કેરી બધા લોકોએ લઈ લીધી હશે, ખાધી પણ હશે, ખૂબ સરસ ફળ આપણું. તો હવે આ ઝાડ પર આટલી બધી કેરી લાગી છે, અને આ ઝાડ છે આ વ્યક્તિ, બરાબર, એના ખેતરમાં છે, ને એવું કે છે કે આ ઝાડ મારું છે, મારા ખેતરમાં છે. બરાબર. એને એવું છે કે આ કેરી જેટલી પણ છે એનો માલિક હું છું. ત્યારે અહીંયા ગાડી ભગવાન એને પૂછે છે કે ભાઈ ચાલ, આ કેરી તારી છે, બરાબર છે, પરંતુ એના અંદર જે આ બીજ જે રોપ્યું હતું એ શું એ તારું હતું? એ તું એ ઘરે બનાવ્યું હતું? કે ના, એ મેં ઘરે નથી બનાવ્યું. સારું, ચલ આ જમીન જે છે તારી છે? તો કે હા, મારી પાસે એના ડોક્યુમેન્ટ છે, આ જમીન તો મારી જ છે. તો કે સારું, તો કે એના અંદર તું એ ઘરે બનાવી હતી, એટલે કેવી રીતે લઈને આવ્યો હતો? તો કે ના, એ તો કે મારા પૂર્વજો હતા, મારા બાપ દાદા હતા, એ લોકોએ જ મને આપી છે. બરાબર. તો એનો મતલબ એવો કે આ જમીન તારી તો નથી. બરાબર. પછી કે ચલ આ બીજ તારું નથી, એના અંદર ચાલ તું એ પેલો કે પણ મેં રોજ પાણી તો નાખ્યું ને અંદર, એમ. તો ભગવાન કે છે કે અચ્છા, તો પાણી તું એ બનાવ્યું ઘરે? બરાબર. તો કે ના, પાણી તો મેં નથી બનાવ્યું. પછી કે સારું, ચલ તો હવે ઝાડને ઉગવા માટે બીજી શું જરૂર પડે? સૂર્યપ્રકાશની જરૂર પડે, ચંદ્રની જરૂર પડે. બરાબર. તો એ બધી વસ્તુ પણ શું એ તારી છે? તો કે ના, એ તો કે સૂર્યપ્રકાશ બી તો ભગવાને કે મેં આપ્યો, સૂર્ય મારો છે, ચંદ્ર આવ્યો એટલા માટે એના અંદર ટેસ્ટ, કલર ને બધું એ આવ્યું. તો કે આના અંદર કશું જ તારું તો છે નથી, તો પછી આ ફળ ઉપર તારો અધિકાર કેવી રીતે છે? આપણને બી થાય ને. બરાબર. કે આ બધી જ વસ્તુ આપણે શું કરીએ છીએ? દરેક કામના અંદર મારું મારું મારું, આ પરિવાર વાળા મારા, બરાબર, આ સ્વજનો મારા, આ ઘર મારું, આ મારું, પેલું મારું, બધું જ આપણે મારું મારું કરીએ છીએ, પરંતુ અહીંયા ગાડી ભગવાન આપણને એ જ કહે છે કે આપણું તો અહીંયા ગાડી કશું છે જ નથી. બરાબર. આપણે તો જસ્ટ નિમિત્ત માત્ર છે, હે ને? તો આ બધા જેટલા પણ આ ફળ જે છે એ કોના છે? ભગવાનના છે, કારણ કે અહીંયા કઈ જ પણ આપણું હોતું નથી. બરાબર ને? તો એવી જ રીતે અહીંયા ગાડી અર્જુનજી હવે ફરીથી એમને પ્રશ્ન પૂછે છે કે હે જનાર્દન, હે કેશવ, જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હો તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા માટે શા માટે પ્રેરી રહ્યા છો? બે બાજુ તમે કેમ બોલો છો? બરાબર. એક બાજુ એવું કહે છે કે ઉભો થા અને યુદ્ધ કર, ને બીજી બાજુ એવું કે છે કે ભાઈ શું કહેવાય, સકામ કર્મ જે છે, બરાબર, એ તારે કરવું જોઈએ, કે શું કહેવાય, ભગવાનને પ્રાપ્ત કરવું જોઈએ, ઇન્દ્રિયના ઉપર તમારે એ કરવું જોઈએ. તો આ બે માંથી મારે શું કરવું જોઈએ? અર્જુનજીની મૂંઝવણ છે. હું ત્યાગ કરીને જંગલમાં જતો રહું કે પછી અહીંયા ગાડી યુદ્ધ કરું? બરાબર ને? ત્યારે અહીંયા ગાડી કહે છે કે આપના દ્વિવર્થી ઉપદેશોથી મારી મતિ શું થઈ છે? મૂંઝાઈ ગઈ છે. તો હવે કૃપા કરીને મને જણાવો કે આમાંથી મારા માટે સૌથી હિતાવહ શું છે? ત્યારે અહીંયા ગાડી ભગવાન અહીંયા એમને જવાબ આપે છે. શું જવાબ આપે છે? કે પ્રત્યેક વ્યક્તિને તેને ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણો અનુસાર વિવશ થઈને કર્મ તો કરવું જ પડે છે. તેથી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. બરાબર. તો અહીંયા આગળ ભૌતિક પ્રકૃતિ દ્વારા આપણને ગુણો મળેલા છે. બરાબર. તો ભૌતિક પ્રકૃતિના 3 ગુણો આપણને ખબર છે. કોણ કહેશે મને? ચાલો. હરે કૃષ્ણ. ભૌતિક સત્વ, રજો અને તમો ગુણ. હરી બોલ.
બરાબર. તો આપણને ભૌતિક પ્રકૃતિ દ્વારા 3 ગુણો અહીંયા મળેલા છે. સત્વ ગુણ મળેલો છે, રજોગુણ મળેલો છે અને તમો ગુણ મળેલો છે. તો જે પ્રકારે જે વ્યક્તિના અંદર જેવો ગુણ પ્રધાન હશે એ પ્રમાણે એ કર્મ કરશે. એ આપણે આગળના જે ચેપ્ટર્સ છે એના અંદર ડિટેલના અંદર આપણે આ લઈશું. બરાબર, કે કયા ગુણના અંદર રહીને વ્યક્તિ કેવી રીતે શું કરે છે, એની ગતિ શું થાય છે, આપણે આગળના ચેપ્ટર્સના અંદર જોઈશું. પરંતુ અત્યારે આપણે એ સમજીએ કે આ 3 ગુણોના અંદર રહીને આપણે શું કરે છે, કર્મ તો કરવું જ પડે છે. બરાબર, આપણે શ્વાસ લીધા વગર રહી શકીએ છીએ? નથી રહી શકતા. બરાબર, તો એ શ્વાસ પણ શું છે, એ આપણું કર્મ છે. બરાબર, તો એ કર્મ તો એને કરવું જ પડે છે. કેમ? કારણ કે આપણી આત્મા જે છે એ આત્મા શું થાય છે, આપણે જ્યારે ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે આ 3 ગુણો એને અહીંયાથી મળી જાય છે. જેવું એ શરીર પ્રાપ્ત કરે છે, આ 3 ગુણ એને મળી જાય છે. એટલે આત્માનું કામ શું છે, કર્મ કરવાનું. આત્મા ક્યારેય નવરો નથી બેસી રહેતો. બરાબર, એ ક્યારે એ શું કહેવાય, એને એક ક્ષણ માટે પણ એને જપ નથી એ બેસી રહેવા માટે. બરાબર, તો એ ક્યાંક ને ક્યાંક કર્મ કર્યા જ કરે છે. અને આપણે રાત્રે ઊંઘીએ છીએ, બરાબર, ત્યારે પણ આપણું શરીર ચાલે છે ને. બરાબર, એટલે એને કર્મ કરવું જ પડે છે. જો એ કર્મ ના કરે તો આપણું શરીર રહેશે. બરાબર, આપણે આત્મા જે શરીરમાં ના હોય ત્યારે જ આપણું આ શરીર કશું કામ ના કરે. બાકી જો આત્મા અંદર હશે તો એ એનું કામ કરવાનું જ છે. બરાબર ને. તો એવી જ રીતે એને આ કાર્ય તો કરવું જ પડે છે. એ એક ક્ષણ વગર પણ એ કાર્ય કર્યા વિના રહી શકતો નથી. તેથી શું કરવું જોઈએ, મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. તો હવે શું કરવું જોઈએ આપણે, કે જે એટલે પોતાના નિર્દિષ્ટ કર્તવ્ય કર્મ જે છે એ એને કરવા જોઈએ. બરાબર, તો કયા કર્મ? અહીંયા 2 પ્રકારના વ્યક્તિઓ છે. શું કરે છે? તો એક ઢોંગી લોકો છે. શું? તો એ પોતાના કર્મેન્દ્રિયોને કાબુમાં રાખે છે. બરાબર, પરંતુ મનના અંદર ઇન્દ્રિય વિષયોનું શું કરે છે, લોકો ચિંતન કરે છે. અને આ લોકો શું કરે છે, પોતાની જાતને ઠગે છે. આપણને આ ફોટાના અંદર તમને જોવાય. બોલો, શું દેખાય છે તમને આ ફોટામાં? વળગે આપણને. બરાબર, એવું શું દેખાય છે તમને? સાધુના હાથમાં મોબાઈલ અને માતાજી સિગારેટ મેન તો પણ છે સિગારેટ અને એક દેખાય છે. મોબાઈલ પણ છે. સિગારેટ સિગારેટ સિગરેટ છે, સિગારેટ મોબાઈલ છે. અને મોબાઈલ હા, તો આપણને દેખાય કે ભાઈ આ વ્યક્તિ એવું કે છે, પહેરી લીધું છે વલકલ. બરાબર ને, એને ભગવો પહેરી લીધો છે. હા, ગળામાં ફૂલોની માળા પણ છે. બરાબર, હાથમાં કમંડલ પણ છે. પરંતુ બીજી વસ્તુ આપણને દેખે કે ભાઈ સિગરેટ પીવે છે, એને મોબાઈલ પર વાત કરે છે. એને તો હવે આ ઇન્દ્રિયોને કાબુમાં રાખવાનો. હવે જે લોકો સંન્યાસી બની જાય એને પહેરવેશ બહારથી કેવો દેખાય છે, એનો સંન્યાસી જેવો છે. બરાબર, સંન્યાસીનો મતલબ શું થાય, કે સંન્યાસી એના બધા જ ઇન્દ્રિયો ઉપર એને કાબુ મેળવ્યો હોય. બરાબર, અને માત્ર ને માત્ર ભગવાનની ભક્તિ કરતો હોય. બરાબર, ભગવાનની સેવાના અંદર એ લોકો કામ કરતા હોય. તો એને આપણે શું કહીશું, એ સંન્યાસી છે. આગળ ભગવાન સંન્યાસીની પણ ડેફિનેશન આપશે. બરાબર, પરંતુ હવે આ લોકો શું કરે છે, માત્ર પોતાનું જે કહેવાય ને કે કામ એનાથી થતું નથી, ઘર બાર કશું શું કહેવાય મેનેજ થતું નથી, પોતાની ડ્યુટી મેનેજ નથી થતી, એટલા માટે શું કરે છે, ચાલો ભાઈ પહેરી લો. બરાબર, ભગવાનના ભગવા કપડા પહેરી લો અને આપણે ભક્ત બની જઈએ. પરંતુ અંદરથી સિગરેટ પીવાની ઈચ્છા જતી નથી. બરાબર, ચાલો મોબાઈલ આપણે માની લઈએ કે એને એના બીજા બધા શિષ્યો છે કે બીજા બધા છે એની સાથે વાત કરવી હશે કે ભાઈ આજે અહીંયા ગાડી આપણે પ્રોગ્રામ રાખ્યો છે, અહીંયા ગાડી આપણે કથા રાખી છે, ત્યાં આવી, ચલો આપણે એના માટે વાપરીએ. બરાબર, પરંતુ આ બીજી બધી વસ્તુઓ એ તો આપણને આંખે ઉડીને વળગે ને. બરાબર, કે આ તો સંન્યાસીના અંદર ના જોવું જોઈએ. તો આવા જે મનુષ્યો છે એ લોકો શું કરે છે, કર્મેન્દ્રિયોને કાબુમાં રાખવાનો પ્રયાસ કરે છે. પરંતુ એના અંદર ઇન્દ્રિય વિષયોનું ચિંતન તો એ લોકો કરતા જ હોય છે. એ ઇન્દ્રિય વિષયો જે છે એના અંદરથી જતા નથી. ગઈકાલે આપણને ભગવાને શું કીધું, કે ભાઈ ઇન્દ્રિયોને આપણે શું કરવાનું છે, નિયંત્રણ કરવાનું છે અને ભગવાનની સેવામાં લગાડવાની છે. બરાબર, કારણ કે આપણી આત્મા જે છે તો હંમેશા કાર્યરત રહે છે. તો જો આપણે એને કાર્યરત સેવા કરવાની છે, જો આપણે એને ભગવાનના સેવામાં નહીં લગાવીશું તો એ પછી માયાની સેવા કરશે. તો અત્યારે આ જે વ્યક્તિ આપણને દેખાય છે શું કરે છે, માયાની સેવા કરી રહ્યા છે. પરંતુ ઉપરથી આપણને લાગે કે આ તો ભગવાનના ભક્ત છે. તો આવા લોકો કેવા છે, એ ઢોંગી છે. બરાબર, તો જે એવી આપણે એક ઉદાહરણથી આપણે અહીંયા ઘડી સમજીએ. બરાબર, ભરત મહારાજ છે, એમની કથા છે, ભાગવતમના અંદર આવે છે. તો ભરત મહારાજ એક ખૂબ સારા એવા રાજા છે. બરાબર, ખૂબ સારું એમનું રાજ્ય ને બધું છે અને 50 વર્ષની એમની ઉંમર થાય છે એટલે શું કે જ્ઞાની પણ છે, એટલે ભગવત પ્રાપ્તિ માટે જંગલમાં જતા રહે છે. તો ત્યાં આગળ ભગવત પ્રાપ્તિ માટે જંગલમાં જતા રહે છે અને ત્યાં આગળ ભગવાનના ધ્યાન માને યજ્ઞ ને એ બધું કરતા હોય છે. તો એક દિવસ
એવું થાય છે ત્યાંથી એક સિંહની એમને ગર્જના સંભળાય છે. તો એ ત્યાં દોડીને જાય છે કે શું થયું ત્યાં, ચલો જોવા તો જવા દે. પછી ત્યાં આગળ આ ગંડકી નદીના કિનારે એ લોકો ત્યાં શું કહેવાય એમનું જે ઝૂંપડી છે રાખીને ત્યાં આગળ બેઠા હોય છે અને ત્યાં એ નદીમાં જોતા હોય તો એક હરણ જે છે એની પાછળ સિંહ પડ્યો હોય છે, બરાબર. અને સિંહ પડ્યો હોય છે ને ત્યારે સામેની સાઈડ તો હવે એવી જ રીતે જેટલું ડરી ગયું છે ને હરણ, તો એને શું કર્યું, આમ નદીને ઓળંગી ગયું. નદી ઓળંગી ગયું ને એટલે શું થયું, શોકમાં ને શોકમાં પછી જે હરણ હતું એ કેવું હતું, ગર્ભિણી હતું, બરાબર. એટલે એને તે જ વખતે પ્રસવ પીડા થાય છે અને ત્યારે જ શું થાય છે, એને ત્યાં ડિલિવરી થઈ જાય છે અને નાનું અમથું જે હરણનું બચ્ચું જે છે એ ત્યાં આગળ એની ડિલિવરી થઈ જાય છે અને આ જે હરિણી જે છે એ ત્યાં શોકના અંદર એ મૃત્યુ પામે છે. તો હવે જે નાનું બચ્ચું જે છે ને એ નદીના અંદર તણાતું તણાતું જાય છે અને એ જ વસ્તુ ભરત મહારાજ ત્યાં આગળ જોઈ લે છે. હવે ભરત મહારાજ રાજા છે, બરાબર ને. રાજાનું કર્તવ્ય શું હતું કે તમામ એના અંડરમાં જેટલી પણ આવતી પ્રજા જે છે એનું રક્ષણ કરવાનું, બરાબર. તો એના અંદર કરુણા, દયા આ બધી જ વસ્તુ એના અંદર હશે જ, બરાબર, ઇનબિલ્ટ છે. એટલા માટે ભલે અહીંયા આગળ ભગવાનના કામ માટે બધું ત્યાગી દીધું છે, તેમ છતાં એમના અંદરનો જે આ જે ગુણ જે છે એ ત્યાં આગળ ત્યાગી શકતા નથી, બરાબર. એટલા માટે એમને ત્યાંથી હસવું આવે છે અને દયા આવે છે એટલે એ હરણના બચ્ચાને લઈ આવે છે. પછી રોજ એને શું કરે છે, એનું ધ્યાન રાખે છે, એને ખવડાવે છે, નવડાવે છે, બધું ખૂબ સરસ ધ્યાન રાખે છે. હવે એટલું બધું ધ્યાન રાખે છે કે હવે જેટલો ટાઈમે ભગવાનના કામમાં આપતા હતા એનાથી થોડોક ટાઈમે કોના માટે, હરણના દેખભાળમાં આપે છે, બરાબર ને. તો એટલી આસક્તિ થઈ જાય છે એને કે હરણ એક દિવસે મોટું થાય છે એટલે એને તો ખબર નહીં ને બીજા બધા હરણ એના જેવડા બીજા દેખાય તો એ ટોળામાં એ ત્યાં જતું રહે છે. ત્યારે હવે ભરત મહારાજને ચિંતા થાય છે કે આ હરણ ગયું ક્યાં, એને ખાધું હશે કે નહીં, શું કર્યું હશે, બરાબર. એને કંઈક તકલીફ તો નહીં હોય ને, એમ કરીને હરણને શોધવા માટે જાય છે, બરાબર ને. તો હરણને શોધવા માટે જાય છે, હરણ પુકારે છે પરંતુ ત્યાં આગળ એને કશું મળતું નથી. એટલે શું થાય છે, એને ઠોકર વાગે છે અને નીચે પડી જાય છે, બરાબર. પહાડી પરથી નીચે પડે છે અને છેલ્લે એના શું કહેવાય પ્રાણ ત્યાં આગળ એમના નીકળી જાય છે. અને એ વખતે પણ એના મગજમાં શું હોય છે, હરણ હોય છે. તો એટલા માટે પછી શું થાય છે, નેક્સ્ટ બર્થ એમનો શેમાં થાય છે, હરણમાં થાય છે. અને નેક્સ્ટ બર્થ જ્યારે હરણના અંદર થાય છે ત્યારે જંગલના દાવાનળના અંદર શું થાય છે, એમનું મૃત્યુ થાય છે. હવે સારી મતલબ પોઝિટિવ વસ્તુ એ છે કે ભગવાનના ભક્ત હતા ને એટલે આ હરણનો જન્મ મળ્યો ને એના અંદર પણ એમને એ વસ્તુ યાદ હતી કે હું આ ભરત મહારાજ હતો ને આવી રીતે હતું, એ બધું એમને યાદ હતું. એટલે એ વખતે તો દાવાનળના અંદર એમનું મૃત્યુ થઈ ગયું. પછી હવે બીજો જન્મ જે છે ને એમનો મનુષ્યના અંદર થાય છે, બરાબર. તો એટલા માટે આપણે આગળ જોઈશું એમ કે જે લોકોની ભક્તિ અધૂરી રહી જાય ને, બરાબર, તો એ ભક્તિ અધૂરી રહી જાય ને તો ભગવાન એને ત્યાંથી ને ત્યાંથી જ બીજા જન્મમાં પણ એ કેરી ફોરવર્ડ કરે છે, બરાબર. તો એવી જ રીતે જે ભરત મહારાજની જે ભક્તિ જે છે જે અધૂરી રહી ગઈ છે એને પૂર્ણ કરવાની છે, ત્યાં આગળ કેરી ફોરવર્ડ થાય છે. હવે જે મનુષ્યનો જન્મ મળ્યો ને તો ત્યાં આગળ ભરત મહારાજ હવે તો યાદ રાખે છે કે આ જન્મના અંદર તો મારે એવું કંઈ પણ કાર્ય નથી કરવું કે જે મને આ જન્મના અંદર ફરી આ જે દુખાલય છે, બરાબર. ભગવાન આપણને કહે છે કે આ ભૌતિક જગત છે એ દુખાલય છે, ક્યાં આગળ મારે ફરીથી આવવું પડે. એટલા માટે શું કરે છે, જન્મતા વેતતા જે કશું બોલતા નથી, કશું જ નથી કરતા. બધાને એવું લાગે છે કે ભાઈ આ તો કેવો છે, જડ છે, કશું બેરો ગુંગો છે, કશું બોલતો નથી, કઈ નથી. એટલે એમનું નામ પડી ગયું જડ ભરત, બરાબર ને. તો જડ ભરત ને કે ને એટલું એ કામ કરે, બોલ્યા વગર કે સાંભળ્યા વગર, બસ એને કીધું ને એટલું એ ખાલી કામ કર્યા કરે, બરાબર ને. તો એક દિવસ એવું થાય છે ખેતરના અંદર એ કામ કરતા હોય છે અને ત્યાંથી જે મહાકાળીના જે ભક્તો હોય છે, બરાબર, આદિવાસીઓ ત્યાંથી આવે છે જંગલી, અને એ લોકો એને બલી માટે લઈ જાય છે. તો જેવા એને બલી માટે ત્યાં આગળ લઈ જાય છે ને એવા જ જેવો બલી મારવાની મતલબ કરવાની તૈયારી બધી થઈ જાય છે એવા જ ત્યાંથી મહાકાળીમાં સાક્ષાત પ્રગટ થાય છે અને જેટલા પણ એમના અનુયાયીઓ છે એટલે કે એમના ભક્તો જે છે એમને ધડથી અલગ કરીને મારી નાખે છે અને જડ ભરતને બચાવે છે. કેમ? કારણ કે આ ભગવાનના ભક્ત છે. તો જે દેવી દેવતાઓ છે એ પણ ભગવાનના ભક્તનું રક્ષણ કરે છે, બરાબર. અને પછી શું થાય છે, ફરીથી જયારે રાજા રાહુગણ ત્યાંથી નીકળતા હોય છે ત્યારે આ જડ ભરત જે છે ત્યાં ખેતરમાં કામ કરતા હોય તો રાજા રાહુગણની જે સવારી હોય ને, બરાબર, આપણે કહીએ કે ડોલી, તો એ ઉચકવા માટે 4 વ્યક્તિઓની જરૂર પડે. તો ત્યાં આગળ એક વ્યક્તિ કૂટતો તો પેલાને દેખાયું કે ભાઈ આ જડ ભરત છે તે પણ નવરો છે, આપણે કહીશું એ કામ કરશે, ચાલો એને બોલાવી લઈએ. તો એ લોકો એને બોલાવા ગયા અને પછી કીધું ભાઈ આવું કામ છે કરશો, તો કે ચાલો ભાઈ, બરાબર. એમને તો કઈ ના હતી જ નહીં કોઈ પણ કામમાં, તો એ જતા હતા. તો હવે ચાલતા ચાલતા શું કરતું, વચ્ચે જયારે શું કે કીડી મકોડા કે જીવજંતુ કશું આવે ને એટલે શું કરે, જડ ભરત આમ કૂદકો મારે, બરાબર. હવે જેવો કૂદકો મારે એવું આપણને ખબર, ઉપર બેઠેલા વ્યક્તિ છે આમ ડગમગી જાય. તો આવું 2-3 વાર થયું ને ત્યારે તો રાજાને કઈ ના થયું, પણ પછી છેલ્લે તો
પણ એમનાથી રહેવાયું ના, ગુસ્સો આવ્યો અને નીચે ઉતરીને કે ભાઈ આ કામ કોનું છે, ત્યારે બધા કે ભાઈ આ વ્યક્તિ આવું કરે છે, થોડી થોડી વારે આમ ઉચકા શું કહેવાય કૂદકા મારી મારીને ચાલે છે એમ. ત્યારે પછી જે ભરત મહારાજ છે એ રાજા રાહુગણને આ બધી જ વસ્તુ એમના આગળના જેટલા પણ જન્મ છે બે, બરાબર, એ વખતે કઈ રીતે આ જન્મ એમને મળે છે આ તે બધું એ દિવસે એમનું મૌન તોડે છે અને આ બધી વસ્તુ એમને જણાવે છે. ત્યારે રાજા રાહુગણ પણ આ બધી વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, બરાબર. તો એવી જ રીતે જ્યારે આપણે કઈ પણ કાર્ય કરવા મતલબ ભગવાનના કાર્યમાં આપણે જયારે જઈએ છીએ બધું સંન્યાસ લઈને, પરંતુ જો આપણા અંદર એક ગુણ હશે અથવા તો ઇન્દ્રિયની આપણી જો તૃપ્તિની ઈચ્છા હશે તો એ આપણને આગળ વધવામાં શું કહેવાય કઈ મદદ કરશે નહીં, બરાબર ને. એ આપણને ફરીથી ને ફરીથી આ જન્મના અંદર લઈ આવશે, બરાબર. તો એ શું છે, પોતાને છેતરે ઢોંગી જેવા છે, બરાબર ને. તો અહીંયા ગાડી જે બીજા પ્રકારના વ્યક્તિ છે કે જે ખરેખર ભક્ત છે, બરાબર. તો એ લોકો શું કરે છે કે જો કોઈ નિષ્ઠાવાન મનુષ્ય કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે અને અનાશક્ત થઈને કર્મયોગ એટલે કે કૃષ્ણ ભાવના યુક્ત કર્મનો આરંભ કરે છે તે ઘણો ચડિયાતો છે, બરાબર. તો ભલે એ કોઈ પણ વર્ણાશ્રમ આપણું જે છે, બરાબર, કે એના અંદર ક્ષત્રિય હોય, બ્રાહ્મણ હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, એ કોઈ પણ કેટેગરીના અંદર હોય, પરંતુ એ શું કરે છે, ભગવાનની સેવા કરે છે, બરાબર ને. તો એ પેલા લોકો કરતા પણ કેવો છે, ચડિયાતો છે. તો આપણે બધા ગૃહસ્થ છીએ, બરાબર ને. તો આપણે ગૃહસ્થ પણ આપણે શું કરી શકીએ છીએ, ભગવાનની સેવા કરી શકીએ છીએ. તો કેવી રીતે, તો આપણને અત્યારે જે આ જમાનાનો જે સાચો દાખલો જે છે, બરાબર ને, તો આપણા ફોર્ડ કંપનીના માલિક છે ને, હેનરી ફોર્ડ. તો એ શું કરે છે, તો એ પણ એમનો મોટા ભાગનો જેટલો પણ જે કમાય છે, બરાબર, એમનું જે જેટલું પણ ઇન્કમ છે એનો મોટા ભાગ જે છે એ ભગવાનના સેવાના અંદર આપે છે. આપણે અત્યારે કહીએ ને કે માયાપુરના અંદર જે આપણું જે સૌથી મોટું વર્લ્ડનું લાર્જેસ્ટ ટેમ્પલ જે છે, હે ને, માયાપુરના અંદર, એના અંદર સૌથી મોટો જે ફાળો જે છે એ કોનો છે, તો આ હેનરી ફોર્ડનો છે, ફોર્ડ કંપનીના માલિક છે એમનો છે. આખું ફેમિલી ડિવોટી છે, બરાબર. એમના જે દાદા હતા પ્રભુપાદને મળ્યા હતા ત્યારે એમને કીધું કે હું સંન્યાસ લઈ લઉં, ત્યારે પ્રભુપાદે કીધું નહીં, તમારી પાસે આ લાયકાત છે, તમે આ કરી શકો છો, તો તમે આ આવડતને, બરાબર, તમારી જે કાંઈ પણ કામ છે એને તમે ભગવાનની સેવામાં એને અર્પણ કરો, બરાબર. તો આપણે પણ ગૃહસ્થો છીએ તો આપણે પણ શું કરીએ, આપણે પણ ભગવાનની સેવાના અંદર આપીએ. એવું નહીં કે ભાઈ આપણે શું કહે ભગવાનની સેવા કરવી છે કે ભગવત પ્રાપ્તિ કરવી છે તો બધું ઘર બાર છોડીને ચલો હરિદ્વાર ત્યાં આગળ જઈને આપણે આ કરીએ, એ આપણા માટે પોસિબલ નથી, બરાબર. તો અહીંયા ગાડી કહે છે કે નિષ્ઠાવાન મનુષ્ય કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરે છે, બરાબર, ભગવાનની સેવાના અંદર એને લગાડે છે અને શું કરે છે, તે આના કરતા પણ ઘણો ચડિયાતો છે. તો તું તારું નિયત કર્તવ્ય કર્મ કર, કારણ કે કર્મ નહીં કરવા કરતા એ કર્મ કરવું એ વધુ સારું છે. કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી, બરાબર. બીજું એક સારું એક્ઝામ્પલ આપણને અહીંયા આગળ મળે છે ને, ભક્તિ વિનોદ ઠાકુર, જે આપણા ગુરુ પરંપરાના અંદર છે, આપણા શું કહેવાય જે પ્રભુપાદ છે એમના ગુરુ છે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર મહારાજ, બરાબર. અને એમના પિતાજી છે આ ભક્તિ વિનોદ ઠાકુર, હે ને, આપણા ગુરુ પરંપરાના અંદર આવે છે. તો એ પણ શું હતા, એ પણ ગૃહસ્થ હતા અને ગૃહસ્થ રહીને એમને શું કર્યું, ત્યાં આગળ માયાપુરની જેટલી લીલાસ્થલીઓ છે ને, બરાબર, એને ત્યાં આગળ એમને જીવંત કરવામાં એમનો સિંહ ફાળો છે, બરાબર. તો એ વખતે કહેવાય ને કે અંગ્રેજોના જમાનાના અંદર ત્યાં આગળ એ શું કહે બેરિસ્ટર, હે ને, એ ત્યાં આગળ હતા અને સારા એવા ખૂબ સારું કામ, તો એ રિટાયર થઈ ગયા ને એના પછી પણ અંગ્રેજો એમને બોલાવા આવ્યા કે ભાઈ તમારા વગર કામ નહીં ચાલે. કેમ? કારણ કે તમે જે એક વ્યક્તિ, તમે છે ને આખા કેટલા માણસોનું કામ, એક સાથે 50-100 માણસનું કામ તમે એકલા કરી દો છો. તો એમના માટે થઈને અત્યારે આપણે કહેવાય ને કે અંગ્રેજોએ સૌથી પહેલા, હે ને, ખાલી ભારતીય વ્યક્તિ માટે કલકત્તાથી માયાપુર સુધીનો એક રેલવે ટ્રેક એમના સ્પેશિયલ એમના માટે બનાવ્યો, બરાબર, કે ના તમે અહીંયા ગાડી આવો અને અમારું આ કામ કરો, બરાબર ને. તો ગૃહસ્થ આશ્રમમાં રહીને પણ આપણે શું કરીએ છીએ, ભગવાનની ભક્તિ કરી શકાય છે. કેવી રીતે? તો આપણે સારી ભગવાનની સેવા કરી શકાય છે, બરાબર. તો નિયત કર્તવ્ય કર્મ કરવાનું છે, કારણ કે એના કર્યા વિના આપણે કંઈ પણ કરી શકતા નથી, બરાબર. તો 4 પ્રકારના કર્મ છે, વિકર્મ, કર્મ, નિષ્કામ કર્મ અને અકર્મ, બરાબર. તો હવે આપણે કઈ રીતે જેટલા પણ આપણા વર્ણાશ્રમ છે એ પ્રકારે આપણે કઈ રીતે કર્મ કરવા જોઈએ એને એ બધા નિયમો છે આપણને ક્યાંથી મળે છે, તો એ આપણને વેદોમાંથી મળે છે, આપણા શાસ્ત્રોમાંથી મળે છે. તો એનું આપણે જ્યારે ફોલો કરીશું ત્યારે આપણે શું કરીશું, ભગવાનની સેવામાં આપણે એને લગાડી શકીશું. પરંતુ એ ગાડી વિકર્મ જે છે, બરાબર, તો જે વિકર્મ જે છે, વિકર્મ એટલે શું કે જે શાસ્ત્રના નિયમોનું પાલન કરતા નથી, એનાથી સાવ ઊંધું કરે છે, એટલે કે ભગવાનના નિયમોનો ભંગ કરે છે. શાસ્ત્રોના અંદર નિયમો એટલે કોના નિયમો છે? ભગવાન
ભગવાનના નિયમો છે, બરાબર ને? તો આપણે જયારે એનો ફોલો નથી કરતા એને શું કહેવાય છે? વિકર્મ કહેવાય છે, બરાબર. પછી છે કર્મ એટલે કે સકામ કર્મ. સકામ કર્મ એટલે શું? કે આ ભૌતિક પ્લેટફોર્મ ઉપર સારું કામ, કે જે સારી પ્રતિક્રિયા આપે. એટલે કે આપણે કંઈ પણ કર્મ કરીએ છીએ પણ શેના માટે આપણે કરીએ છીએ? એને કંઈક મેળવવાની ઈચ્છા માટે આપણે કરીએ છીએ, બરાબર. આપણે ભગવાન પાસે જઈએ છીએ અને ભગવાન પાસે શું કરીએ છીએ કે ભગવાન મારા બાળકના 95% આવી જશે, બરાબર. એના માટે આપણે ભગવાન પાસે જઈએ છીએ કે હું તમને આવું કરીશ ને તેવું કરીશ, બરાબર. સકામ કર્મ કે આપણે કોઈકની હેલ્પ કરીએ છીએ. કોઈક ગરીબ આપણને દેખાઈ ગયું, કોઈકને ભણવામાં મદદ કરી દીધી, બરાબર. આપણે કોઈકને શું કહેવાય પર્યાવરણના અંદર આપણે કોઈકને મદદ કરી દીધી, કે કંઈ પણ રીતે આપણે કંઈક સારું કામ, બરાબર, પોઝિટિવ કામ કરીએ, પરંતુ એનાથી આપણને કંઈક મેળવવાની ઈચ્છા હોય. આપણે જોઈએ ને કોવિડના અંદર, હે ને, કોવિડના અંદર કેટલા બધા લોકો હતા જે લોકો રાશન કીટનું વિતરણ કરતા હતા, કેટલા લોકો કેટલી બધી વસ્તુઓ આપતા હતા અને વિતરણ કરીને ભલે ને એક કીટ આપી હોય એના અંદર 100 ગ્રામ રાશન કેમ ના હોય તો પણ આમ કરીને સેલ્ફી લે, ફોટો પાડે કે આજે તો મેં આટલી કીટ વિતરણ કરી, બરાબર. એટલે એની ઈચ્છા શું હતી? મને ફેમ મળે, બરાબર, કે હું ફેમસ થઉં, બધા લોકો મારા માટે સારું બોલે. એ તો કેવું છે? એ સકામ કર્મ છે, બરાબર, કે જે ભૌતિક પ્લેટફોર્મ ઉપર સારું કામ છે પરંતુ એ સારી પ્રતિક્રિયા એટલે કે કંઈક મેળવવાની ઈચ્છા છે. નિષ્કામ કર્મ એટલે શું? નિષ્કામ કર્મ કે જે નિસ્વાર્થ કે ઈચ્છાહીન ક્રિયા છે, કે એ ક્રિયાના ફળ સાથે કોઈ જોડાયેલા નથી, બરાબર. કે કોઈકને મદદ કરે છે પરંતુ એની સાથે એને કોઈ લેવા દેવા નથી, એના ફળની એને કોઈ આશા નથી, બરાબર. આપણે કહીએ ને, આપણા શાસ્ત્રોના અંદર કીધું છે કે આપણે દાન કરવું હોય ને તો તમે જમણા હાથથી કરો ને તો ડાબા હાથને ખબર ના પડવી જોઈએ, બરાબર. એટલે કે હવે એને જે કર્યું ને એને પછી ભૂલી જવાનું, બરાબર. કે એના ફળ એનાથી મને શું મળશે કે એનાથી શું થશે એની સાથે કોઈ લેવા દેવા હોતા નથી. એ માત્ર ને માત્ર મેં આ કામ કર્યું છે ને, મેં મંદિરના અંદર ડોનેશન કર્યું છે ને, તો શેના માટે? ભગવાનની સેવા માટે. એ પછી ભૂલી જવાનું કે ભગવાન આપણું આમ કરશે ને તેમ કરશે, આપણું સારું કરશે, આવું કરશે, બરાબર. એ મેળવવા માટે આપણે એ વસ્તુ નથી કરતા, બરાબર ને? તો એ કેવું છે? નિષ્કામ કર્મ છે કે જેના ફળ સાથે કોઈ લેવા દેવા નથી. અને ચોથું છે અકર્મ. અકર્મ એટલે કે ટોટલી ભગવાન માટેની સેવા, બરાબર, કે ભક્તિ પ્રવૃત્તિ જેના માટે કોઈ જ પ્રતિક્રિયા નથી, બરાબર. એને બીજું કાંઈ જ નથી કરવું, એ માત્ર ને માત્ર શું થાય છે? ભગવાનની સેવા. તો આપણે અત્યારે રોજ ક્લાસ સાંભળીએ છીએ, બરાબર. આનાથી આપણને શું ફાયદો થાય છે? આપણે અહીંયા આગળ ભગવાનની સેવા. બે પ્રકારના ભાવ હોય છે લોકોને, બરાબર. આપણે ક્લાસના અંદર આપણે જોડાઈએ છીએ તો ભગવદ્ ગીતા આપણને ખબર છે કે આપણા જીવનના અંદર ઘણો બધો પરિવર્તન આવે છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, સારું છે. પરંતુ ઘણા બધા આપણા અહીંયા આગળ એવા સિનિયર્સ જે છે એ શેના માટે બેસે છે? અત્યારે એ લોકોની કેટલી બધી, બરાબર, અત્યારે આ 55મી બેચ આપણી ચાલે છે તો પહેલી બેચ થી એ લોકો જોડાયેલા છે, તો શું એમના લાઈફમાં ચેન્જ નહીં આવ્યા હોય? આવ્યા જ છે ને, બરાબર. એ લોકો એ બધું ફોલો કરે છે પરંતુ અત્યારે તેમ છતાં એ લોકો શાના માટે બેસી રહે છે? કારણ કે એમને ભગવાનને પ્રસન્ન કરવા છે, કે ભગવદ્ ગીતાનું પાઠન કરવાથી, ભગવદ્ ગીતાનું શ્રવણ કરવાથી, બરાબર, તો એનાથી શું થશે? ભગવાનને પ્રસન્ન થશે. ભગવાનની આપણે શું કરશું? ભગવાનના પ્રીત્યાર્થે કામ કરે છે, કે ભગવાનને સારું લાગશે, ભગવાનને ગમશે, એટલા માટે અહીંયા ગાડી બેઠા છે. તો આ કેવું કર્મ છે? એ અકર્મ છે, બરાબર. માળા કરે છે શેના માટે? એનાથી કઈ મળવાનું છે, બરાબર. એના માટે મળે તો છે આપણને બધું જ. આપણે જેટલું પણ ભગવાન માટે જેટલા પણ કાર્ય કરીએ છીએ એના ફળ તો આપણને મળે છે, પરંતુ એની ઈચ્છા નથી, બરાબર. એ શેના માટે? એનો ભાવ શું છે? કે મારે ભગવાનની સેવા કરવી છે, તો ભોગ ધરાવવો કે પછી આ શ્રવણ કરવું, માળા કરવી, ને એ બધું શું છે? એ આપણા અકર્મ છે, કે જેના માટે કોઈ પ્રતિક્રિયા નથી, બરાબર. તો 4 પ્રકારના કર્મ છે. આવતીકાલે હું પ્રશ્ન પૂછીશ, બરાબર. કયા કયા છે? વિકર્મ, સકામ કર્મ એટલે કર્મ પણ કહી શકાય, નિષ્કામ કર્મ અને અકર્મ. હવે આપણને એવું થાય કે સારા લોકો સાથે ખરાબ વસ્તુઓ કેમ થાય છે, બરાબર ને? તો અહીંયા ગાડી આપણે કર્મ જે છે આગળ આવશે, કે કર્મની આટીમૂટી જે છે એને સમજવી ખૂબ અઘરી છે, બરાબર. તો આપણે જેવા કર્મ કરીએ છીએ એવા જ આપણી સાથે શું કહેવાય આપણને જન્મ મળે છે, કે એવી જ વસ્તુઓ આપણી સાથે થાય છે, બરાબર ને? તો આપણે જોઈએ કે સારા લોકો આપણે ઘણા બધા હોય ને, કે આપણે બહુ સારી રીતે જીવતા હોય, બરાબર, કે આપણે રોજ ભગવદ્ ગીતાનું આપણે શ્રવણમ કરતા હોય, સારું કરતા હોય, કોઈનું કોઈ દિવસ ખોટું ના વિચાર્યું, તેમ છતાં આપણે જ લાઈફમાં બહુ જ બધા દુઃખ હોય. ઘણા બધા લોકોના આ પ્રશ્ન હોય કે મેં તો કોઈ દિવસ કોઈનું ખોટું નથી વિચારતા, કોઈ દિવસ કોઈનું આમ નથી, તોય ભગવાન કેમ મારી સાથે આવું કરે છે? જુઓ ને, આ તો આમ છે તેમ છે, બરાબર. તો અહીંયા આગળ આપણને ભગવદ્ ગીતા કહે છે કે આપણે જે કાંઈ પણ કર્મ અત્યારે આપણે કરીએ છીએ, બરાબર, એ જરૂરી નથી કે એના ફળ આપણને તરત જ મળે. અત્યારે આપણી લાઈફના અંદર જે કાંઈ પણ ચાલી રહ્યું છે એ બધા જ આપણા શું છે? પાસ્ટના કર્મ છે, બરાબર. આપણે કેટલા જન્મોથી આપણે અહીંયા ગાડી આવી રહ્યા છીએ, આપણા આગળ કેટલા બધા જન્મો થઈ ગયા છે, તો કેટલા બધા જન્મોના અંદર આપણે એ કર્મ કર્યા છે
ત્યારે જઈને અત્યારે આપણી આ જે કાંઈ પણ લાઈફ અત્યારે જીવી રહ્યા છે એના અંદર સુખ છે, દુઃખ છે કે કંઈ પણ છે, એ બધું જ શું છે, આગળના જે આપણા સંચિત કર્મો છે એનું અહીંયા ગાડી રિઝલ્ટ આપણને મળે છે. બરાબર. જેવી રીતે આ બાંબુ જે છે એને બાંબુને તમે રોપો ને તો એના અંદર 6 મહિના કે કેટલા વર્ષો સુધી તો એ શું કહે એના કહેવાય ને અંકુરણ જ ના થાય. કોઈકને તો એવું જ લાગે કે ભાઈ હવે આ કંઈક થવાનું નથી. બરાબર. પરંતુ જેને ખબર હોય ને કે અહીંયા ગાડી રોપ્યું છે એને રોજ પાણી આપે ને બહુ વર્ષો પછી એના અંદરથી અંકુરણ થાય ને એના અંદરથી આખું જે ઝાડ છે એ મોટું થાય. બરાબર ને. તો એવી જ રીતે બીજ જ્યારે આપણે બોઈએ છીએ, બીજ જ્યારે વાવીએ છીએ, તૈયારીમાં એનું અંકુરણ કે તૈયારીમાં એનું ઝાડ આવતું નથી, પરંતુ શું થાય છે, એને વાર લાગે છે. અત્યારે ઘણા લોકો ભલે ને બહુ ખરાબ કામ કરતા હોય, હે ને, ભલે એ લોકો શું કહે ભ્રષ્ટાચાર કરતા હોય કે ગમે તે કરતા હોય, તેમ છતાં એ લોકો આપણને બહુ ખુશ દેખાતા હોય. કેમ? કારણ કે એ લોકોના આગળ એવા સારા કર્મ કરેલા હશે અને એ જ કર્મનું અત્યારે એ લોકો રિઝલ્ટ ભોગવી રહ્યા છીએ. બરાબર ને. તો અહીંયા ગાડી એ વસ્તુ આપણને શીખવા મળે છે કે જે તે કર્મ આપણે કરીએ છીએ એ કર્મનું ફળ આપણને ત્વરિત મળતું નથી. બરાબર. એ સંચિત થાય છે અને ધીરે 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 આપણને એ મળતું હોય છે. બરાબર. જેવી રીતે અંકુરણ થાય છે એવી જ રીતે એ કર્મના ફળ પણ આપણને ત્યાં જોવા મળે છે. બરાબર. તો અહીંયા ગાડી ભગવાન કહે છે કે વિષ્ણુ પ્રીત્યાર્થે યજ્ઞ કરવું જોઈએ ને. યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર. યજ્ઞ અર્થાત અહીંયા ગાડી યજ્ઞનો મતલબ છે ભગવાન વિષ્ણુ. બરાબર ને. તો અહીંયા ગાડી કહે છે કે વિષ્ણુના પ્રીત્યાર્થે એટલે કે ભગવાનની પ્રસન્નતા માટે આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ તેના માટે કરવું જોઈએ ભગવાનની પ્રસન્નતા માટે. આપણે અત્યારે કંઈ પણ કર્મ કરીએ, બરાબર ને, તો એની શું કહે એનું રિઝલ્ટ આપણને મળવાનું છે. એ આપણે પાપ આપણે આગળ કરી જ રહ્યા છીએ. બરાબર. અત્યારે જે એક્ઝામ્પલ આપણે જોયું તો અત્યારે હું કંઈ પણ કર્મ કરું છું તો એનું ફળ મને ક્યારેક ને ક્યારેક તો મળવાનું જ છે. બરાબર. ખરાબ કે સારું કંઈક ને કંઈક તો ફળ એનું મળવાનું જ છે. એ ક્યારેય એવું નથી કે આપણે જયારે કર્મ કર્યું અને એનું ફળ આપણને નથી મળવાનું. બરાબર. જેમ કે કોઈક નાનું બાળક છે, બરાબર, નાનું બાળક છે એને તમે અગ્નિની સામે મૂકી દો, હે ને, તો અગ્નિ એવું નહીં વિચારે કે ભાઈ આ બાળક મારી પાસે આવે છે, એને ખબર નથી કે મને ના અડાય, મને ગરમ લાગશે ને હું દાઝી જઈશ. અગ્નિ તો એનું કામ કરવાની જ છે ને એ દજાડવાની જ છે. બરાબર ને. તો એવી જ રીતે આપણે પણ શું છે કે અગ્નિ આપણું જે કર્મ જે છે, આપણે કોઈ પણ કાર્ય કરીશું એ કર્મના ફળ તો આપણને લાગશે. તમે સારા કર્મ કરશો, ખરાબ કર્મ કરશો, એના ફળ આપણને લાગવાના જ છે. એટલા માટે ભગવાન અહીંયા ગાડી કહે છે કે આપણે કોના માટે કાર્ય કરવું જોઈએ? ભગવાન માટે કાર્ય કરવું, વિષ્ણુ પ્રીત્યાર્થે કાર્ય કરવું જોઈએ. કારણ કે જો આપણે એના માટે કાર્ય નથી કરતા તો આ ભૌતિક જગતના અંદર કર્મના બંધન ઉત્પન્ન થાય જ છે. બરાબર. એના સારા કે ખરાબ પરિણામો આપણને ભોગવવા જ પડશે. માટે હે કોંતે તું તેમની એટલે કે વિષ્ણુની પ્રસન્નતા માટે નિયત કર્મ કર. એ રીતે તું સદા અનાશક્ત અને બંધનમાંથી મુક્ત રહીશ. બરાબર ને. તો આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ અને એ કાર્ય આપણે આગળ કરીએ તો એના ફળ આપણને ખરાબ ને સારા એ આપણને મળવાના છે અને એના માટે એ ભોગવવા માટે ફરીથી કેટલા જન્મ લેવા પડશે. બરાબર. અને આપણો તો ગોલ શું છે? ભગવાનની સેવા કરવાનો. બરાબર. ભગવાનના ધામને પ્રાપ્ત કરવાનો, ભગવાનની પ્રસન્નતા, એ જ આપણી સેવા છે, એ જ આપણો ગોલ છે. તો એ ગોલને અચીવ કરવા માટે આપણે શું કરવું પડશે? ભગવાનની પ્રસન્નતા માટે કાર્ય કરવું પડશે. જો ભગવાનની પ્રસન્નતા માટે આપણે કાર્ય કરીશું તો એના આપણને ફળ આપણને મતલબ કે એના બંધન આપણને લાગશે નહીં. બરાબર. તો એટલે અહીંયા આગળ ભગવાન આપણને કહે છે કે વિષ્ણુ પ્રીત્યાર્થે કાર્ય કરે. એનાથી શું થશે? આપણે બંધનમાંથી મુક્ત રહીશું. બરાબર. ઘણા બધા લોકો શું આપણે દેવી દેવતાઓ છે, બરાબર ને, દેવી દેવતાઓની પૂજા ને એવું બધું કરીએ તો એ પણ શું છે? બરાબર. તો દેવી દેવતાઓ એ પણ શું છે? તો ભગવાનના નિમેલા અધિકારીઓ છે. જેવી રીતે આપણી એક ગવર્મેન્ટ છે, બરાબર ને, તો ગવર્મેન્ટ શું કરે છે? અલગ અલગ જગ્યાએ આપણા ત્યાં આગળ તાલુકા પંચાયત હોય કે પછી નગરપાલિકા હોય, જિલ્લા લેવલનું બધું ઘણું બધું હોય ને, તો આપણે કંઈ પણ કામ હોય તો આપણે એ જગ્યાએ જઈએ છીએ. આપણે સરકાર મોદી પાસે જઈએ છે નહીં, આપણે નથી જતા, પરંતુ નજીકની કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસમાં જઈને આપણું એ કામ થઈ જાય છે. તો એ કોના માટે કાર્ય કરી રહી છે? સરકાર માટે કાર્ય કરી છે. તો જેટલા પણ દેવી દેવતાઓ છે એ પણ શું કરે છે? તો એ ભગવાનની પ્રસન્નતા માટે જ કાર્ય કરી રહી છે. એ પણ એવું પણ કીધું છે કે જેટલા પણ દેવી દેવતાઓ જે છે એ શું છે? ભગવાનના અંગો છે. બરાબર ને. ભગવાનના અલગ અલગ અંગ છે અને આપણે આપણું શરીર છે અને એને આપણે પોષણ આપવું હોય, બરાબર ને, તો એને પોષણ આપવા માટે ધારો કે મારો હાથ છે તો મારે હાથને પોષણ આપવું હોય તો મારે એને ખોરાક ક્યાં આપવો જોઈએ? મોઢામાં આપવું જોઈએ કે ડાયરેક્ટ હાથમાં? હું હાથમાં ખવડાવીશ અને મને મારી આંખને પોષણ આપવું છે તો હું મારી આંખના અંદર ખોરાક ખવડાવીશ નહીં. મારે શું કરવું પડશે? એને મુખથી જ, બરાબર, મારા પેટમાંથી, મારા મોઢાથી જ બધાને પોષણ મળશે. તો એવી જ રીતે ભગવાન જે છે, બરાબર, તો અહીંયા આગળ કોણ છે? યજ્ઞના જે અધિષ્ઠાતા દેવ જે છે, બરાબર, ભગવાન જે છે,
એ બધા જ કોણ છે? એ ભગવાન વિષ્ણુ છે. તો આપણે જે કાંઈ પણ કરીએ છીએ ભગવાનના પ્રીત્યાર્થ માટે, એટલે કે ભગવાનની પ્રસન્નતા માટે કરીશું. તો જેટલા પણ દેવી દેવતાઓ જે છે ઓટોમેટિક શું થઈ જશે? એનાથી પ્રસન્ન થઈ જશે. ઓટોમેટિક બધા જ અંગોને પોષણ મળી જશે જો આપણે ભગવાનને એમના મુખના અંદર નાખીશું તો. બરાબર? તો આવી રીતે શું થશે? આપણે આ બંધનમાંથી મુક્ત થઈશું. તો અહીંયા આગળ યજ્ઞ કરવાની વાત આવી છે. તો યજ્ઞ આપણે 4 યુગ આપણા છે, બરાબર ને? સતયુગ છે, ત્રેતાયુગ છે, દ્વાપર અને કળિયુગ. તો 4 યુગના અંદર એમના યુગ ધર્મ પ્રમાણે એના યજ્ઞ છે, બરાબર ને? તો સતયુગના અંદર શું હતું કે લોકો ધ્યાન યજ્ઞ કરતા હતા, બરાબર? ધ્યાનના અંદર બેસતા હતા. કેમ ધ્યાનના અંદર બેસતા હતા? કારણ કે એ વખતે લોકોનું આયુષ્ય હતું 1 લાખ વર્ષ, બરાબર ને? તો એ લોકો 10,000 વર્ષ કે 2,000 વર્ષ હે ને, એટલા 500 વર્ષ, 6 મહિના, 10 મહિના એ લોકો એટલું તપ કરી શકતા હતા, એટલું ધ્યાન કરી શકતા હતા. અત્યારે આપણે કરી શકીએ? અત્યારે આપણે તો 1 કલાકના આપણા વર્ગના અંદર પણ આપણે ધ્યાનથી નથી બેસી શકતા, હે ને? આપણે એટલા માટે જ શું કરીએ છીએ? ધ્યાન, થોડુંક ધ્યાન લગાડીએ, તૈયારીમાં પાછળથી બૂમ આવે, ક્યાં તો કંઈક આપણને વિચાર આવી જાય, કાં તો કંઈક આવી જાય, બરાબર? તો ત્યાંથી આપણું ધ્યાન હટી જાય. તો આપણું કલિયુગના અંદર આ ધ્યાન પોસિબલ નથી, બરાબર? પછી ત્રેતાયુગના અંદર શું છે? તો ત્યાં આગળ યજ્ઞ કરવાની વાત છે, બરાબર? તો ત્યાં આગળ યજ્ઞ, તો હવે યજ્ઞ માટે ભગવાન રામ, બરાબર, અશ્વમેઘ યજ્ઞ ને બધું ત્યાં આગળ થતું હતું. તો હવે એ યજ્ઞ માટે આપણને કેટલી બધી શુદ્ધ સામગ્રીઓ જોઈએ, શુદ્ધ ઘી જોઈએ, બરાબર? જમીન એટલી શુદ્ધ હોવી જોઈએ. ઘણા બધા એના નિયમો છે. તમે લોકો લેવલ 2 ના અંદર જેવી રીતે આવશો ને ત્યારે તમને આ ડિટેલમાં તમને બતાવવામાં આવશે કે ભાઈ યજ્ઞના અંદર ઇમ્પોર્ટન્ટ શું છે, કઈ રીતે ખરેખર શુદ્ધ યજ્ઞ આપણે કોને કહી શકીએ. જે અત્યારે કલિયુગના અંદર તો પોસિબલ જ નથી, બરાબર? એના પછી દ્વાપર યુગ છે. દ્વાપર યુગના અંદર વિગ્રહ સેવાનો આગ્રહ કર્યો હતો, બરાબર? તો વિગ્રહ સેવા માટે પણ ઘણા બધા નિયમો છે, બરાબર ને? તો એ નિયમો આપણે ફોલો કરી શકતા નથી, બરાબર? અને બીજું અત્યારે કલિયુગના અંદર માત્ર ને માત્ર શું છે? ભગવાનનું નામ, બરાબર? જપ યજ્ઞ એ કલિયુગના અંદર ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આપણે ધ્યાન નથી કરી શકતા, કે પછી આપણે યજ્ઞ નથી કરી શકતા, કે આપણે વિગ્રહ સેવા પણ કરી શકતા નથી. વિગ્રહ સેવા કરી શકીએ આપણા ઘરે ભગવાનને બેસાડ્યા હોય ને, બરાબર? એના અંદર સવાર સાંજ ખાલી 2 વાર ભગવાનને યાદ કરવાના હોય. એમાં પણ આપણને ક્યારેક તો એવું થાય શું રોજ રોજ આ કરવાનું? એમાં કોઈક ને કોઈક ડ્યુટી આપી હોય ને કે ભાઈ આજે તું કરી દેજે ને, ઘરના કોઈક બાળકને કોઈકને આ શું, બરાબર? આમ કરીને ઘંટડી વગાડીને આપણે આવી જઈએ, હે ને? આપણે આથી દીવો પણ નથી થતો. તો એ વિગ્રહ સેવાના ઘણા બધા નિયમો છે, એ આપણાથી અહીંયા ફોલો નથી થતા. તો કલિયુગના અંદર માત્ર ને માત્ર શું છે? બરાબર? એ છે જપ યજ્ઞ, બરાબર ને? જપ યજ્ઞ છે. કલિયુગ કેવલ નામ આધાર, હે ને? ખાલી નામ લેવાથી આપણને ભગવાન અહીંયા ગાડી મળી જાય છે. તો આપણે કયા જપ યજ્ઞ, બરાબર, કયા મંત્રનો આપણે જપ કરવો પડશે કે જે અહીંયા ગાડી આપણને શાસ્ત્ર નિર્દેશ કરે છે? તો એ છે હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે. આ મંત્ર, મહામંત્ર જે છે એનો આપણે જપ કરીશું, કીર્તન કરીશું તો આપણને ભગવાન અવશ્ય, કારણ કે એ આપણા જે કલિયુગનો છે યુગ ધર્મ છે, બરાબર ને? આપણને કોને કીધું છે? એ આપણને કોણ કહી ગયા? તો એ છે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ, કે જે, પ્લીઝ તમારું માઇક મ્યુટ રાખજો. હરે કૃષ્ણ. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ કે જે અત્યારથી 500 વર્ષ પહેલા આપણી વચ્ચે આવીને, બરાબર, આપણને કહી ગયા કે જે સ્વયં કૃષ્ણ છે, બરાબર? રાધા રાણી અને શ્રી કૃષ્ણનો કમ્બાઈન અવતાર, ગૌર અવતાર છે. ભગવાન કૃષ્ણ કેવા હતા? ઘનશ્યામ હતા ને? અને અહીંયા ઘડી ભગવાન ગૌરચંદ્ર જે છે કેવા છે? તો એ ગોલ્ડન કલરના છે, બરાબર? ગોલ્ડન, એકદમ સરસ એવા. તો એ અહીંયા ઘડી આપણને એ ભગવાન ચૈતન્ય મહાપ્રભુ જે છે, ભગવાન કૃષ્ણ અને રાધા રાણી એ સ્વયં આવે છે અને આપણને કળિયુગના અંદર શું કરે છે? હરે કૃષ્ણ મહામંત્રને ફેલાવવાનો આગ્રહ કરે છે કે તમે હરે કૃષ્ણ મહામંત્ર કરો. પોતે શું કરે છે? તો એક ભક્તના સ્વરૂપના અંદર અહીંયા ગાડી આવે છે, બરાબર ને? કઈ રીતે આપણે ભગવત ધામના અંદર આપણે પાછા જતા રહીએ એ આપણને શીખવાડવા આવે છે. જો કેટલું ઇમ્પોર્ટન્ટ છે! ભગવાન કેટલા દયાળુ છે, કેટલા કૃપાળુ છે, આપણા પરમ પિતા છે. આપણે આનાથી નથી સુધર્યા ને, કે એને કહે છે કે ભાઈ તું ધ્યાન નથી કરી શકતો, યજ્ઞ નથી કરી શકતો, મારી વિગ્રહ સેવા નથી કરી શકતો, તો તું હવે કઈ રીતે આવી શકીશ મારી પાસે, બરાબર? કારણ કે અલ્ટિમેટ ગોલ તો ભગવાન એમ પોતાના પરમ પિતા છે ભગવાન, બરાબર? તો એના આપણે બધા બાળકો છે, તો આ બાળકો મારી પાસે કેવી રીતે આવી શકશે? એને કેટલી ચિંતા થાય છે ભગવાનને. તો એ ચિંતાનું નિવારણ માટે અહીંયા ગાડી આપણા માટે આવે છે, પોતે ભક્ત બને છે, બરાબર? પોતાના જ ભક્ત પોતે બને છે અને આપણને શીખવાડે છે કે તું આવી રીતે આ વસ્તુ ફોલો કરીશ ને તો તું મારી પાસે અવશ્ય આવી જઈશ, કે તારું ઓરિજિનલ ઘર જે છે ને ત્યાં આગળ તું પાછો અવશ્ય આવી જઈશ, બરાબર? તો આપણે હરે કૃષ્ણ મહામંત્ર જે છે એનું આપણે જાપ કરવું જોઈએ, કારણ કે આપણા શાસ્ત્ર પણ એનું શું કરે છે? નિર્દેશ કરી રહ્યા છે. બરાબર, બૃહદારણ્ય પુરાણ છે એના અંદર કહે છે કે હરેર નામ એવા કલમ કલો નાસ્તે બનાસ્તે ગતિર અન્યથા. એટલે કે કળિયુગના અંદર હરિનામ અને હરિનામ દ્વારા જ
મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. એનો સિવાય બીજો કોઈ જ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ જ રસ્તો નથી. બરાબર, એ જ છે, બાકી આપણે કઈ જ કરી શકતા નથી. તો આપણે શેનું કરવું જોઈએ? તો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે નું આપણે શું કરવું જોઈએ? જપ કરવા જોઈએ. અને એના પહેલા આપણે શું કરવું જોઈએ? જે સુમેરુ મંત્ર મણકો જે છે, બરાબર, અત્યારે ફીડબેક અત્યારે અહીંયા નથી મારી પાસે, હું તમને બતાવતી. આપણે આવતીકાલથી રોજ આ પ્રેક્ટિકલ કરવાનું છે. એકચ્યુઅલી આજથી આપણે પ્રેક્ટિકલ ચાલુ કરવા જઈ રહ્યા છે. 2 પ્રેક્ટિકલ, એક માળા કરવાનું અને બીજું છે આપણું ભોગ ધરાવવાનું, જે અત્યારે આગળ આવશે. બરાબર, એક માળા કરવાનું. રોજ આપણો ક્લાસ ચાલુ થશે એના પહેલા આપણે એક માળા કરીશું. બરાબર ને, એ માળા પહેલા જે સુમેરુ મણકો હોય છે એના ઉપર આપણે આ પંચતત્વ મંત્ર બોલીશું. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. બરાબર, આ મંત્ર બોલીને આપણે શું કરીશું? આખી માળામાં હરે કૃષ્ણ મહામંત્રને એક માળા ઉપર, એક મણકા ઉપર એક મંત્ર. બરાબર, એવું નહીં કે એક મણકા ઉપર હરે કૃષ્ણ 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 હરે હરે, બીજા રામ ઉપર હરે રામ એવી રીતે નહીં, પરંતુ એક મણકા ઉપર એક મહામંત્ર, એવી રીતે આપણે આખી પૂરી કરીશું. બરાબર, કેવી રીતે જાપ કરવું અહીંયા ગાડી આપણને તમને કીધું છે. તો આપણે ક્યારે, ક્યાં અને કેવી રીતે કરી શકીએ? તો આપણે ઘરમાં કરી શકીએ છીએ, બધાની શેરીઓના અંદર કરી શકીએ છીએ, એકલા હોઈએ ત્યારે કરી શકીએ છીએ, પરિવારની સાથે આપણે કરી શકીએ છીએ. બરાબર ને, તો એ રીતે આપણે જે છે એ જપ યજ્ઞ કરી શકીએ છીએ. કારણ કે આનાથી શું થાય છે? આપણું શુદ્ધિકરણ થાય છે. બરાબર, આપણે જે સેવા કરીશું, આપણે ભગવાનની સેવા છે હે ને, તો એનાથી આપણું શુદ્ધિકરણ થઈશું, આપણું મન શુદ્ધ થશે. મન શુદ્ધ થશે એટલે શું થશે? આપણી જે આ બુદ્ધિ જે છે, બરાબર, આપણું ઇન્દ્રિયો જે છે એનું ઓટોમેટિક શું થશે? એનું શુદ્ધિકરણ થશે અને ભગવાનના અંદર લાગશે. બીજી શું વસ્તુ કહે છે અહીંયા ગાડી? યજ્ઞ શિષ્ટાસિના સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષ, એટલે કે ભગવાન અહીંયા ગાડી બીજી વસ્તુ કહે છે, ભગવાનને ભોગ ધરાવવાની. બરાબર, પહેલું આપણે જોયું માળા કરવાની, એનાથી શુદ્ધિકરણ થશે. બીજું છે ભગવાનને ભોગ ઓફર કરીને આપણે એનો પ્રસાદ તરીકે ગ્રહણ કરીશું, તો એનાથી પણ આપણું શુદ્ધિકરણ થશે. કેવી રીતે? તો ભગવાન કહે છે કે ભગવાનના ભક્તો સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે, કારણ કે તેઓ યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન જ લે છે. અન્ય લોકો જેઓ પોતાના જ ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે, તેઓ શું કરે છે? નક્કી પાપ જ ખાય છે. બરાબર, તો અત્યારે આમાંથી હેન્ડ રેઝ કરો, કેટલા લોકો તમે ભોગ ધરાવો છો? ચાલો, કેટલા જણા છે કે જે લોકો ઘરે ભોગ ધરાવે છે અને પછી તમે લોકો પ્રસાદ તરીકે લો છો? 1 2 3 4 5 6, પછી બસ 7 8, કે આપણે કેટલા પાર્ટિસિપન્ટ છે? 61, 9, અને એમાંથી હાર્ડલી આપણે કેટલા છે ભોગ ધરાવવા વાળા? 10 જણા. બરાબર ને, તો એના સિવાય 10 11, ચલો ચાલો મેક્સિમમ આંકડો આપણને 12 હે ને, 12 15 સુધીનો આપણને મળી રહ્યો છે 61 પાર્ટિસિપન્ટ માંથી. બરાબર, તો એનો મતલબ અહીંયા ગાડી હવે ડરવાની જરૂર નથી. બરાબર, આજથી આપણે એ પ્રેક્ટિકલ ચાલુ કરીશું. કેમ? કારણ કે ભગવાન આપણને અહીંયા ગાડી કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? કે જો આપણે ભગવાનને ભોગ નથી લગાવતા, બરાબર, કે યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન, એટલે કે યજ્ઞમાં એટલે કે ભગવાનને ઓફર કરવાનું છે. યજ્ઞના અધિષ્ઠાતા એટલે કોણ? યજ્ઞ એટલે અહીંયા ભગવાન વિષ્ણુની વાત થઈ રહી છે. બરાબર, એમની સેવામાં જો આપણે એમને ભોગ લગાવીએ છીએ અને એના પછી આપણે એને પ્રસાદ તરીકે ગ્રહણ કરીએ છીએ, બરાબર, તો એ જ શું થાય છે? એનાથી આપણું પોષણ થાય છે. અન્યથા આપણે શું કરીએ છીએ? પાપ જ ખાઈએ છીએ. તો કેવી રીતે પાપ લાગે છે આપણને? બરાબર, તો એ અહીંયા ગાડી આપણને ડિટેલમાં ભગવાન બતાવે છે કે જે વસ્તુ ભગવાનની સેવામાં નથી ને એ બધું જ શું છે? પાપ છે. જેમ કે આગળની સ્લાઇડના અંદર પણ આવશે, એ વખતે પણ હું કહીશ તમને કે આપણે જે કાંઈ પણ લઈએ છીએ, બરાબર, જે આપણને મળી રહ્યું છે એ બધું જ આપણને કોણ આપી રહ્યું છે? બધા દેવી દેવતાઓ આપી રહ્યા છે. બરાબર, કે જે આપણા 5 તત્વો જે છે, બરાબર ને, 5 તત્વોના અંદર ઇન્દ્રદેવ છે, વાયુ છે, બરાબર ને, આ બધી જ વસ્તુ છે, જળ છે, બધું જ આપણને મળી રહ્યું છે. તો આપણે ઘરે ભોજન પણ બનાવીએ ને, બરાબર, તો એ ભોજન આપણે બનાવીએ કે ચલો તમે શાક રોટલી ખાધી, પણ એ આવ્યું ક્યાંથી? ઇવન માંસાહારી જે લોકો છે, બરાબર, જે માંસ ખાય છે, તો એ માંસ તમે જ્યાંથી લાવો છો એ ક્યાંકથી જન્મ, પરંતુ એ જે માંસ ખાય છે એ જેમ કે શું કહેવાય, કોઈ પ્રાણીની એ લોકો હિંસા કરી અને એને ખાય છે. બરાબર, તો એ પ્રાણી પણ શું ખાય છે? એ પણ તો ક્યાંક ને ક્યાંકથી પ્રકૃતિમાંથી જ મેળવીને એ પણ શાકાહારી છે, એ પણ ત્યાંથી લે છે. તો આ બધી જ વસ્તુ આપણને ક્યાંથી મળે છે? એ પ્રકૃતિમાંથી મળે છે. મતલબ કે એ જે ભગવાને અહીંયા ગાડી જે વ્યવસ્થા કરી છે, વ્યવસ્થાના ભાગ રૂપે એ લોકો આપણને બધું આપે છે, પરંતુ એ લોકો આ શેના માટે કરે છે? ભગવાનની પ્રસન્નતા માટે. ભગવાને એમને ઓર્ડર આપેલો છે કે ભાઈ તમારે આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું,
સૃષ્ટિનું જે આ જે નિયમન કરવાનું છે બરાબર, તો એના માટે બધાને અલગ અલગ કામ આપેલા છે, તમારે આ કામ કરવાનું. હરે કૃષ્ણ. તો અહીંયા ગાડી એ બધાને અલગ અલગ કામ આપેલા છે અને એ કામ શેના માટે છે? ભગવાનને પ્રસન્ન કરવા માટે. તો હવે વિચારો કે જે કામ જે વસ્તુ એ લોકો આપણને અહીંયા ગાડી આપે છે એ શેના માટે આપે છે? આપણે પણ ભગવાનની પ્રસન્નતા માટે, ભગવાન માટે આપણે એ કરવાનું છે. તો આપણે શું કરીએ છીએ? એને પોતાના માટે લઈ લઈએ છીએ. તો આપણે જે જમવાનું બનાવીએ છીએ એ પણ શું કરીએ છીએ? પોતાના માટે. ભગવાન તો ગયા એક બાજુ, બરાબર. આપણે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે એને લઈએ છીએ. તો એ તો શું થયું? આપણે તો ચોર કહેવાયા ને, તો એનાથી તો આપણને પાપ લાગવાનું જ છે. અને બીજી એક નાની વસ્તુથી આપણે શીખી લઈએ કે આપણા ઘરે જે કાંઈ પણ ધાન આવે છે, કે જે તમે અત્યારે જે ભોજન તમારા હાથમાંથી તમારા મુખના અંદર જાય છે, તો એ ભોજન તમારા મુખમાં આવે છે એના પહેલા એ કેટલી બધી પ્રોસેસથી પસાર થઈને આવ્યું છે, બરાબર. જમીનના અંદર એ લોકો નાખે છે, જમીનમાંથી ઉગે છે, એના પછી ત્યાંથી કોઈક પ્રોસેસ થાય છે, ત્યાંથી પેકિંગ થાય છે, પછી એ તમારા ઘરે આવે છે. તમારા ઘરે આવી એના અંદર કેટલા બધા જીવજંતુ પડે છે, એને માતાજી જે છે ગૃહિણી છે એને સાફ કરે છે. પછી ગેસ કે પછી કિચન હોય એના અંદર કેટલા બધા જીવજંતુ હોય છે, તો તમે જેવું એ અગ્નિને પ્રગટ કરો છો ત્યાં એ લોકોનું પણ ત્યાં મૃત્યુ થાય છે, બરાબર ને. તો કેટલા બધા જે પાપ જે છે એ એક ભોજનના અંદર, તમે જે આ કોળીઓ જે લઈ રહ્યા છો એ કોળિયાના અંદર કેટલા અનંત પ્રકારના, કેટલા બધા હજારો પ્રકારના જે પાપ જે છે ત્યાં એના અંદર છે. તો શું એનું પાપ આપણને નહીં લાગે? લાગશે. પરંતુ જો આપણે એને ભગવાનને ઓફર કરી દઈશું, બરાબર, તો શું થશે? એ પાપ આપણને લાગશે નહીં. કારણ કે જે કાંઈ પણ આપણને અત્યારે મળી રહ્યું છે એ બધું કોના માટે છે? ભગવાનની પ્રસન્નતા માટે છે. એટલા માટે આપણે પહેલા એમને આપવાનું છે અને એના પછી આપણે એને પ્રસાદ તરીકે લેવાનું છે. અને એમ પણ જો કોઈને એવું થતું હશે કે ભગવાન તો કેટલું બધું ખાય, હું આપું કે ના આપું, બરાબર, તો આના અંદરથી જે લોકો ભોગ ધરાવે છે, બીના માતાજી ભોગ ધરાવે છે, બરાબર, તો બીના માતાજી તમે ભગવાનને ધરાવો છો તો ભગવાન કેટલું ખાઈ જાય છે? કહો તો જરા. ભગવાન તો ભાવના ભૂખા છે. ના, તમે એટલે 4 રોટલી ને, ચાલો તમે, હું એક વાત કહું તમને, 4 રોટલી બરાબર, શાક ને એવું બધું તમે ધરાવો છો, તો એમાંથી ભગવાન કેટલી રોટલી જમી લે છે? તમને કેટલી રોટલી મળે છે પાછી? મને પાછી બધી જ મળે. મેં જેટલી મૂકેલી હોય એટલી બધી જ મળે ને. બધી મળી જાય છે ને, બરાબર, હા, બધું જ મળી જાય. બધી જ વસ્તુઓ, દાળ ભાત જે પણ મૂકીએ તે આપણે. બરાબર. તો એ બધું જેવું તમે ભગવાનને ઓફર કરો છો ને એવું બધું આપણને પાછું મળી જાય છે, બરાબર. તો એ ગાડી કંજૂસી કરવાની કોઈ જરૂર જ નથી કે આપણે ભગવાનને ઓફર કરીશું ત્યાંથી આપણને ઓછું થઈ જશે. તો નહીં, ભગવાન કેવા છે? ભાવગ્રાહી છે, બરાબર. ભગવાન દિવ્ય છે. એમને ત્યાં આગળ આપણે ખાલી બતાવીશું ને તો એમને, હા, કે મારા બાળકે મને આપ્યું ને, બરાબર, તો એ ખાલી એમનું ત્યાં આગળ દર્શન થશે ને ત્યાંથી, તો એ શું થશે? આપણે એકવાર ભગવાનને ઓફર કરી દીધું તુલસી પત્ર મૂકીને, અને પછી આપણે ગ્રહણ કરીશું તો એ શું થઈ જશે? પ્રસાદ થઈ જશે, બરાબર. અને એ પ્રસાદના અંદર ક્યારેય પાપ હોતું નથી. પરંતુ જો આપણે પ્રસાદ સિવાય જે કાંઈ પણ લઈએ છીએ તો એ શું છે? નક્કી પાપ છે, બરાબર. તો માટે આજથી રોજ એક માળા કરવાની અને એની સાથે આપણે ભોગ તો લગાવવાનો જ છે, બરાબર. જેટલા લોકો આપણા શાસ્ત્રોના અંદર આ છે. અને આગળ કીધું અકર્મ, બરાબર, વિકર્મ એટલે શું? કે જે શાસ્ત્રોના નિયમોની વિરુદ્ધ કર્મ કરે છે. તો જે શાસ્ત્રના અંદર તો કીધેલું છે કે તમારે રોજ ભગવાનને ભોગ લગાવવાનો છે, અને આપણે જો ભોગ લગાવ્યા વગર ખાઈશું તો આપણે તો વિકર્મ કરીશું. આપણે તો કેટલું બધું પાપ કરી રહ્યા છે, બરાબર ને. તો શું ભગવાનને કેટલા 56 પ્રકારના ભોગ લગાવવા જોઈએ? નહીં, બરાબર. આપણે જે કાંઈ પણ ભગવાનને, આપણે જે કાંઈ પણ આપણા માટે બનાવીએ છીએ, આપણે શું કરવાનું છે? માત્ર ભગવાનને બતાવવાનું છે, ત્યાં આગળ લઈ જવાનું છે, એમની પાસે 10-15 મિનિટ મૂકવાનું છે. શેની સાથે? એક તુલસી પત્ર મૂકીને, બરાબર. પણ એની સાથે એ ધ્યાન રાખવાનું છે કે ભગવાન ડુંગળી લસણ ખાતા નથી, ભગવાન માંસ ખાતા નથી, બરાબર ને. તો આવી બધી વસ્તુ આપણે ભગવાનને ઓફર કરવાની નથી. તો શું કરવાનું? ડુંગળી લસણ વગરનું ખાવાનું ચાલુ કરી દેવાનું. તો એવું જરૂરી નથી કે આપણે ડુંગળી લસણ છોડી દેવાના છે, બરાબર. એ તો હવે તમારી સુકૃતિ, તમારી ઈચ્છા. પરંતુ આપણા ઘરે જે કાંઈ પણ બને છે, રોટલીના અંદર બધા ડુંગળી લસણ નાખે છે? નથી નાખતા. તમે દાળ ભાત બનાવો છો તો એ ભાતના અંદર નાખીએ છીએ? નથી નાખતા, બરાબર. આપણી પાસે સાકર હશે, ડ્રાયફ્રૂટ હશે, એ પણ આપણે શું કરીએ છીએ? ભગવાનને આપણે ઓફર કરી શકીએ છીએ. પરંતુ જળ જે છે આગળના અધ્યાયના અંદર આવશે, બરાબર. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, હે ને, તે આપણે ભગવાનને પત્ર, પુષ્પ, બરાબર, પાણી,
હે ને દૂધ કઈ પણ વસ્તુ આપણે ભગવાનને ઓફર કરી શકીએ છીએ, બરાબર. ફળ તો આપણે કઈ બી વસ્તુ ભગવાનને ઓફર કરવાની છે અને એને પછી શું કરવાનું છે, આપણું જેટલું પણ જમવાનું છે તમે જેટલું બનાવજો એની સાથે મિક્સ કરી દો, તો આ થઈ ગયો પ્રસાદ. અને આપણે શું કરવાનું છે, બધાને પ્રસાદ બનાવવાને બધાને પ્રસાદ ખવડાવવાનો છે. તો માતાજીઓ બી એલર્ટ. અને અહીંયા આગળ જે લોકો માતાજી જેટલા પણ ક્લાસ સાંભળે છે અને એ લોકો જમવાનું બનાવે છે, બરાબર ને, તો અહીંયા આગળ આપણે એલર્ટ થઈ જવાની જરૂર છે. શું કે આપણે ભલે આપણે તો ખાઈએ છીએ પણ આપણા પરિવારના જેટલા પણ વ્યક્તિઓ છે આપણે એ લોકોને પણ શું કરીએ છીએ, પાપ ખવડાવી રહ્યા છે. તો હવે માતાજીની જવાબદારી છે કે આપણે એ લોકોને પ્રસાદ ખવડાવવો કે પાપ ખવડાવવો, બરાબર ને. તો અહીંયા આગળ ભગવાન આપણને શું કહે છે કે આપણે ભગવાનને ઓફર કરેલું જ આપણે ગ્રહણ કરવું જોઈએ, અન્યથા શું થશે, આપણે પાપ ખાઈ રહ્યા છીએ, બરાબર. તો હવે બધા દેહધારી પ્રાણીઓ, અહીંયા આગળ યજ્ઞ ચક્ર છે, બરાબર ને. તો બધા દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને પોષણ પામે છે અને અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે અને વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે અને યજ્ઞ નિયત કર્તવ્ય કર્મ કરવાથી થાય છે, બરાબર. તો અહીંયા આગળ આપણને યજ્ઞ ચક્ર આપ્યું છે. કોના માટે આપેલું છે? આ પ્રાણીઓ માટે નથી, આ મનુષ્ય માટે છે, બરાબર. તો મનુષ્ય અહીંયા આગળ કીધું છે શું કે જો અન્ન ખાઈને પોષણ પામે છે, એટલે જે લોકો નોનવેજ ખાતા હોય, જે લોકો માંસ ખાતા હોય એ લોકોની વાત અહીંયા ગાડી નથી. તો ઘણા બધા કહેતા હોય કે તમે લોકો કહો છો કે ભાઈ શાકાહારી બનો, શાકાહારી બનો, પરંતુ જો એવું તો ક્યાં લખેલું છે શાકાહારી બનવાનું, માંસ નહીં ખાવાનું? તો અહીંયા ગાડી કહેવાનું કે ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 14મા શ્લોકના અંદર ભગવાને કીધું છે, શું કીધું છે કે બધા જ લોકો અન્ન ખાઈને, જેટલા પણ દેહધારી પ્રાણીઓ છે, બરાબર, અન્નાદ ભવંતી ભૂતાની, એટલે કે અન્ન ખાઈને એ લોકો પોષણ પામે છે, બરાબર. અને અન્ન ત્યાંથી, બરાબર, અન્ન તો જમીનમાંથી આવે છે, બરાબર ને. તો આપણે પણ શું કરવું જોઈએ, અન્ન, જે લોકો માંસ ના ખાવું જોઈએ, બરાબર ને. તો અન્ન ખાઈને પોષણ પામે છે અને અન્ન ક્યાંથી આવે છે? તો એ વરસાદ વરસવાથી થાય છે. અને વરસાદ કેવી રીતે આવે છે? તો એ યજ્ઞ કરવાથી. અને યજ્ઞ કરવાના જેટલા પણ નિયમો જે છે એ બધો ક્યાં આપણને આપેલા છે? તો એ છે આપણા જે શાસ્ત્ર જે છે, વેદ જે છે એના અંદરથી આવે છે, બરાબર ને. તો નિયંત્રિત કર્મનો નિર્દેશ વેદોમાં થયો છે અને વેદો એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાંથી પ્રગટ થાય છે. પરિણામે સર્વવ્યાપી બ્રહ્મ એ યજ્ઞોમાં સદૈવ અવસ્થિત રહે છે, બરાબર ને. તો અહીંયા ગાડી વરસાદ ને એવું વરસે છે, તો આપણે અહીંયા ગાડી ઉપર દેખાય છે ને તમને આપણા 5 જે દેવતાઓ છે, બરાબર. આપણા કયા છે 5 મહાભૂત, કયા કયા છે, બરાબર. એ 5 મહાભૂતના દેવતાઓ છે અને એ અહીંયા ગાડી આપણે શું કરીએ છીએ, યજ્ઞ કરીને એમને અર્પણ કરીએ એટલે શું કરે છે, વરસાદ વરસાવે ને આ બધું આપણે કરીએ, હે ને. હમણાં વરસાદ નહીં આવે તો બધા કરે છે ને, ઇન્દ્રની પૂજા કરે ને આ તે બધું કરે છે ને ત્યાં આગળ, બરાબર ને. તો એના માટે, કારણ કે એ શું કરે છે, વરસાદ વરસાવે છે, એનાથી અન્ન આવે છે અને અન્ન શું કરે છે, આપણે એનાથી પોષણ પામીએ છીએ. અને જે આ જે કાંઈ બી આવે છે એ નિયમો જે છે એ ક્યાંથી આવે છે? એ વેદોમાંથી આવે છે. અને વેદ કોણ આપે છે? એ આપણને ભગવાન આપે છે. તો હે પ્રિય અર્જુન, જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રનું પાલન નથી કરતો, તે નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરે છે. આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે જ જીવિત રહીને નિરર્થક જીવન વ્યતીત કરે છે, બરાબર. તો અહીંયા ગાડી છે એવી રીતે કે ભગવાન દ્વારા બધા વેદો આવ્યા, બરાબર. ભગવાનને કોને વેદ આપણને ખબર છે? બ્રહ્માજી, હે ને. બ્રહ્માજી ક્યાંથી આવ્યા? તો ભગવાનના નાભી કમળમાંથી. એના અંદર એમને જ્ઞાન કોને આપ્યું? ભગવાને આપ્યું, બરાબર ને. તો એ જ્ઞાન દ્વારા બ્રહ્માજીએ સૌથી પહેલા શેનું રચના કરી? વેદોની રચના કરી. અને એ વેદો અત્યારે આપણે કહેવાય ને કે આપણી જેટલું પણ જે કાંઈ પણ નોલેજ છે એની માતા છે, બરાબર. એનું ઉદ્ભવ સ્થાન છે આ વેદ. બધી જ વસ્તુ વેદોના અંદર છે, એના બહારનું કઈ જ નથી આ દુનિયામાં, બરાબર ને. તો એ વેદોના અંદર આપણને આપણી ફરજો બતાવવાની છે કે આપણે કેવી રીતે જીવવું જોઈએ, શું કરવું જોઈએ, બરાબર. એ બધું આના અંદર છે અને એ કરવાથી, એ કર્મ કરવાથી અહીંયા આગળ આપણે દેવતાઓને પ્રસન્ન કરે છે, એટલે કે બલિદાન આપીએ છીએ, યજ્ઞ કરીએ છીએ. અને એનાથી દેવતાઓ પ્રસન્ન થઈને શું કરે છે? વરસાદ આપે છે. અને એ વરસાદથી પછી શું થાય છે? અહીંયા ગાડી અનાજ ઉત્પન્ન થાય છે અને એ અનાજથી આપણે શું બનાવીએ છીએ? ભોજન બનાવીએ છીએ. એનાથી આપણે પોષણ પામીએ છીએ. પરંતુ જો આપણે એને અહીંયા ભગવાનને ફરીથી ઓફર કરતા નથી, બરાબર. આવ્યું ક્યાંથી? ભગવાનમાંથી જ આવ્યું ને. આ બધું નોલેજ, આ તે બધું ભગવાનમાંથી આવ્યું. પરંતુ અહીંયા ગાડી જો આપણે ડાયરેક્ટ પોતાના મુખમાં લઈ લઈએ, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે લઈ લઈએ, પરંતુ આપણે ભગવાનને ઓફર કરતા નથી, તો એ શું થશે? આ યજ્ઞ ચક્ર તૂટી જશે અને આપણે પાપમય જીવન જે છે એ વ્યતીત કરીશું. એટલે આ યજ્ઞ ચક્ર પૂર્ણ થવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આપણે ભોગ લગાવવાનો છે. ભોગ લગાવીશું તો આપણું આ યજ્ઞ ચક્ર જે છે એ પૂર્ણ થઈ જશે અને આપણે પાપમાંથી મુક્તિ મળશે. તો હવે જનક જેવા રાજાઓ જે છે એ માત્ર નિયત કર્તવ્ય કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. માટે સાધારણ જન સમુદાયને શિક્ષિત કરવા માટે પણ તારે કર્તવ્ય કર્મ તો કરવું જ જોઈએ, બરાબર. તો આવું શા માટે કરવું જોઈએ? તો જનક રાજા કોણ હતા? જનક રાજા કોણ કહેશે મને?
કોઈ ઓળખે છે જનક રાજાને આમાંથી? માતા ભગવાન રામના સીતાના સસરા પિતા. હા, ભગવાન સીતા રામના માતા. સસરાજી. હા, સીતા માતાના આમાં. પિતાજી અને રામજીના સસરા. બરાબર. તો જનક રાજા તો હવે આપણને ખબર છે ભગવાનના સસરા પોતે, માતા સીતા જે છે એમના પિતા પોતે, એમને બધી કઈ વસ્તુ કરવાની જરૂર હતી, એ કઈ ના કરતા તો પણ ચાલતું ને, તેમ છતાં એમને શું કર્યું, પોતાનો જે રાજા હતા તો એ રાજા માટેના તમામે તમામ કર્તવ્ય કર્યા કે જેનાથી બીજી જે સાધારણ જન સમુદાય છે, બરાબર, કે એમની જે પ્રજા જે છે એ પણ એ જોઈને શીખે. બરાબર. આપણા નેતાઓ જે છે હે ને, તો એ નેતાઓનું કામ છે, લીડરનું કામ છે કે એ શું કહેવાય, જે આપણા આત્મ સાક્ષાત્કાર માટે જે કાંઈ પણ કાર્ય જે છે એ કરવું જોઈએ. બરાબર. જો એ લીડર જ એ વસ્તુ એ ના કરે તો પછી એના જે શું કહેવાય, જે એની પ્રજા જે છે એ કરવાની છે. બરાબર. લીડર પોતે જ ધૂમ્રપાન કરતો હોય અને એ જન સમુદાયને એવું કહી દે કે ભાઈ અમારે ધૂમ્રપાન કરવાનું નહીં, ધૂમ્રપાન કરવાથી કેન્સર થાય ને આવું થાય ને તેવું થાય, તો એ કોઈ માનવા તૈયાર ને નહીં માને ને. બરાબર. એટલા માટે અહીંયા આગળ લીડરની વાત કરી છે કે લીડરે શું કરવું જોઈએ, પોતે પોતાનું નિયત કર્તવ્ય કરવું જોઈએ. જો એ લીડર નહીં કરશે તો પછી એનાથી એના જે પેલા બીજા અનુયાયીઓ છે એ પણ એને આવી જ રીતે ફોલો કરશે. બરાબર. એ એને કરશે નહીં. માટે પોતે નિયત કર્તવ્ય કર્મ તો કરવું જોઈએ. એટલે કે અહીંયા આગળ અર્જુનજીને કરે છે તો અર્જુનજીનું કામ શું છે, યુદ્ધ કરવાનું છે. બરાબર. જો અર્જુનજી યુદ્ધ નહીં કરે, એક ક્ષત્રિય છે, રાજા છે, બરાબર ને, તો એ અહીંયા આગળ નહીં કરે તો એના પછીની પેઢી જે છે, બીજા લોકો છે, એ લોકો પણ આવી જ રીતે યુદ્ધ છોડીને જતા રહેશે ને. બરાબર. તો એટલા માટે અહીંયા ગાડી કીધું છે કે નિયત કર્તવ્ય તો એને કરવું જ જોઈએ. ભગવાનની વાત છે એને માનવી જ જોઈએ, નહીં તો પછી આગળના લોકો પણ થશે નહીં. યસ શરદ પ્રભુજી, આપનો હેન્ડ રેસ છે. હરે કૃષ્ણ. એટલે રાજર્ષિ કહેવાતા હતા ને માતાજી. એ શું લોકો રાજાઓ પ્રભુજી? રાજર્ષિ કહેવાતા. હા, રાજર્ષિ કહેવાતા હતા. હા, રાજર્ષિ. બરાબર. તો આ જે જ્ઞાન જે છે ને એ પણ મોટા મોટા રાજર્ષિઓ માટે આગળના ચેપ્ટર્સમાં ચોથા ચેપ્ટરના અંદર આવશે. બરાબર. તો રાજર્ષિઓ માટે હતું. અને જેવા તે આપણને તો આ મળી ગયું છે આપણા જે પ્રભુપાદ છે, આપણા આચાર્યોના કારણે. બાકી આ ભગવદ્ ગીતાનું આ જ્ઞાન છે, બહુ ઉચ્ચ લેવલનું જ્ઞાન છે. બરાબર. જે આપણને અત્યારે ઘર બેઠા મળ્યો છે ફ્રીમાં. હે ને. તો કહે છે ભગવાન કે મહાપુરુષ જે આચરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય મનુષ્યો કરે છે અને ઉદાહરણરૂપ આચરણ દ્વારા જે તે આદર્શ પ્રસ્થાપિત કરે છે તેનું સમગ્ર જગત અનુસરણ કરે છે. બરાબર. તો જેવો લીડર હશે એવા જ એના અનુયાયીઓ પણ હશે. એટલા માટે લીડરે બહુ સચેત થઈને આ કામ કરવાનું હોય છે. એટલા માટે આપણે પણ જો ઘરના વડીલ જો ભોગ નહીં ધરાવે, ઘરના વડીલ જો શાસ્ત્રને શું કહેવાય પોતાના જીવનમાં નહીં અનુસરે, એ નહીં કરે, તો પછી ઘરના બીજા બધા લોકો પણ શું કરવાના છે. બરાબર. એ લોકો નહીં જ કરે. ઘણા બધા માતાજી અને પ્રભુજી હોય ને, એ લોકોને કમ્પ્લેન હોય કે અમે તો આટલું બધું ભગવાનનું કામ કરે છે. હરે કૃષ્ણ. પ્લીઝ મ્યુટ કરજો. એ લોકોની કમ્પ્લેન હોય કે હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે? હરે કૃષ્ણ. હા માતાજી, આવે છે. આવે છે માતાજી, આવે. ઓકે ઓકે. હરે કૃષ્ણ. થેન્ક યુ. તો જે લોકો શું કહેવાય, ઘણા બધા લોકોની કમ્પ્લેન હોય કે મારું બાળક તો છે ને આવું છે, રખડે છે, ભગવાનના અંદર ધ્યાન નથી આપતું, એને કશું સારું કહેવા જઈએ તો એ માનતા નથી, આખો દિવસ મોબાઈલમાં હોય છે, મોટાની વાત માનતા નથી, હે ને. આ બધી એ લોકોને કમ્પ્લેન હોય કે આખો દિવસ મોબાઈલમાં રહે છે, વાંચતા નથી. પછી આપણે એમને પૂછીએ ને કે તમારા આખા દિવસની તમારી દિનચર્યા શું હોય, તો એ લોકોનું પણ એવું જ હોય, હે ને. દિવસના અંદર 24 કલાકના અંદર 8-9 કલાકે પોતે જ મોબાઈલ વાપરતા હોય, પરંતુ એમની ઈચ્છા હોય કે મારું બાળક મોબાઈલ ના વાપરે. બરાબર. તો એ પછી અહીંયા આગળ વ્યાજબી ના કહેવાય ને. તો જે મોટા હોય, જે લીડર હોય, ઘરના હોય, એ લોકો એ પણ આ વસ્તુ ફોલો કરશે તો જ એના પાછળના જે ફેમિલી મેમ્બર્સ જે છે એ લોકો એ વસ્તુને ફોલો કરશે. બરાબર. એટલા માટે જો આદર્શ પ્રસ્થાપિત કરવું હશે તો એના માટે મહાપુરુષો જે છે, બરાબર, તો અહીંયા આગળ આપણને શાસ્ત્ર જે કહે છે આપણે એને ફોલો કરવું જોઈએ. બરાબર. તો હે પ્રતાપુત્ર, ત્રણેય લોકમાં મારા માટે કોઈ પણ કર્મ નિયત કરેલું નથી. હવે ભગવાન એમની પણ વાત કરે છે કે મારા માટે તો કોઈ પણ કર્મ નિયત કરેલું નથી. કેમ? કારણ કે અનંત કોટી બ્રહ્માંડના નાયક તો એ ભગવાન પોતે છે. બધું એમના અંદરથી તો સર્જન થયું છે, તો એમને કઈ કરવાની જરૂર પડે, બધું તો ઓટોમેટિક થઈ જાય. બરાબર ને. પરંતુ તેમ છતાં ભગવાન શું કરે છે, અહીંયા ગાડી આવી અને પોતાના કર્તવ્ય કરે છે અને શું કરે છે, પોતે કાર્યરત રહે છે. તો એને જોઈને બીજા બધા પણ શું કરે છે. જો ભગવાન જ પોતે કામ ના કરતા હોય ને આપણને એવું કહે, ભગવદ્ ગીતાનું જ્ઞાન આપે કે તમે આવું કરો તેવું કરો, તો આપણે કરીશું? બરાબર. નહીં માનીએ. બરાબર ને. તો અહીંયા આગળ ભગવાન પોતે પણ એ વસ્તુ ફોલો કરી રહ્યા છે. બરાબર. તો અહીંયા આગળ આપણને કે ભગવાન અર્જુન હવે એમને પૂછે છે કે આ બધું તમે કીધું બરાબર,
હે ને, પરંતુ મારે પાપ ના કરવું હોય ને, આ બધું જ્ઞાન મને છે, તેમ છતાં હું પાપ કર્મથી કેમ પ્રેરાઈ જઉં છું? બરાબર ને, ઈચ્છતો ન હોવા છતાં હું પાપ કર્મથી કેમ પ્રેરાઉં છું? ત્યારે ભગવાન અહીંયા આગળ જવાબ આપે છે, આનું કારણ રજોગુણથી ઉત્પન્ન થયેલ એ કામ છે કે જે પછીથી ક્રોધનું રૂપ ધારણ કરે છે અને જે આ જગતનો સર્વભક્ષી મહાપાપી શત્રુ છે. બરાબર, તો કામ જે છે હે ને, કામ એ આપણો શત્રુ છે કે જે હવે કામ દ્વારા આ બધું થાય છે. તો હવે કામ એટલે શું? તો આ જે આત્મા જે છે એ કેવી રીતે આ કામ દ્વારા ઢંકાયેલી છે? તો જેવી રીતે અગ્નિ ધુમાડાથી, દર્પણ ધૂળથી અથવા ભ્રૂણ એ ગર્ભાશયથી આવૃત રહે છે, તેવી રીતે જીવાત્મા કામ વડે વિભિન્ન માત્રામાં આવૃત રહે છે. બરાબર ને, તો આ જીવાત્મા જેવી અહીંયા આગળ ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ને, એના 3 ગુણો છે. બરાબર, તો એના અંદર જે કામ જે છે રજોગુણ છે, એના દ્વારા શું થઈ જાય છે? એ અહીંયા આગળ આવૃત થઈ જાય છે. તો આપણે દર્પણના ઉપર જે ધૂળ લાગી ગઈ હોય, બરાબર ને, જો ઓછું હોય તો એને સાફ કરીએ તો એ ક્લિયર થઈ જાય. પછી અગ્નિના અંદર, બરાબર, મતલબ કે પછી ધૂળને આપણે હટાવી દઈએ તો અરીસાના અંદર આપણને ચોખ્ખું દેખાય. બરાબર ને, તો એ ધૂળને હટાવી પડે, એટલે કે આ કામને હટાવવું પડે. પછી બીજું છે અગ્નિ. બરાબર, તો અગ્નિના આપણે કેટલી બધી ધુમાડો હોય, બરાબર, તો આપણે એને ફૂંક મારીએ તો અગ્નિ ફરીથી પ્રગટ થાય અને શું થાય છે? આ ધુમાડો બહાર થઈ જાય, તો અગ્નિનું પોતાનું સ્વરૂપ છે એ પાછું આવી જાય. બરાબર, અને ભ્રૂણ જે આ બરાબર બાળક જે છે હે ને, તો એ કેવું છે? ગર્ભાશયથી એ ત્યાં આગળ આવૃત રહે છે. તેવી જ રીતે આપણું આ જીવાત્મા જે છે એ પણ શું ધરે છે? વિભિન્ન માત્રામાં શું કરે છે? તો આ કામ દ્વારા આવૃત રહે છે. તો હવે એ ક્યાં આગળ, એનું લોકેશન ક્યાં છે? બરાબર, તો એ રીતે જ્ઞાની જીવાત્માની શુદ્ધ ચેતના કામરૂપી સનાતન શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે અને આ કામ કદાપી સંતુષ્ટ થતો નથી તથા અગ્નિની જેમ બળતો રહે છે. બરાબર, તો જીવાત્મા તો બિચારો એનો કોઈ વાંક જ નથી, પરંતુ આપણા અંદર, બરાબર ને, તો એ શું કહે? આગળના ચેપ્ટર્સ ના અંદર આવશે, મન, બુદ્ધિ અને અહંકારની સાથે ત્યાં આગળ આવે છે. દરેક જન્મના અંદર આપણી સાથે ને સાથે જ આવે છે. બરાબર, આ કામ તો એ હંમેશા એનાથી બળતો રહે છે, એના અંદરથી એને છૂટવું હોય છે. બરાબર, પરંતુ એનાથી છૂટી શકતા નથી. બરાબર, કેમ? કારણ કે એનું લોકેશન ક્યાં આગળ રહેલું છે? તો અહીંયા આગળ કીધું છે ઇન્દ્રિય, મન તથા બુદ્ધિ આ કામના નિવાસ સ્થાન છે અને તેમનો દ્વારા આ જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે. જીવાત્માનું વાસ્તવિક જ્ઞાન શું છે? એનું જ્ઞાન છે માત્ર ને માત્ર ભગવાનની સેવા કરવાનું, માત્ર ને માત્ર ભગવાનની પ્રસન્નતા માટે કાર્ય કરવાનું એનું પોતાનું કામ છે. બરાબર, કે મારે અહીંયા આગળ આ બધું ભગવાનની પ્રસન્નતા માટે કરવાનું છે, ભગવાનની સેવા માટે કરવાનું છે. પરંતુ એ વસ્તુ શું થઈ જાય છે? અહીંયા આગળ જેવો જીવાત્મા અહીંયા ભૌતિક પ્રકૃતિમાં આવે છે એ બધું ભૂલી જાય છે. એટલે શું આવી જાય છે? અહીંયા આગળ મન, બુદ્ધિ અને અહંકાર. બરાબર, ઇન્દ્રિયો આવી જાય છે. એટલે શું કરે છે? કોની સેવા કરે છે? માયાની, ઇન્દ્રિયોની સેવા કરે છે. બરાબર, કે મારી ઇન્દ્રિયો, મને જે ઈચ્છા થાય છે એ હું અહીંયા આગળ કરું છું. બરાબર ને, તો એનું પોતાનું જે વાસ્તવિક જ્ઞાન જે છે કે મારું કામ શું છે અહીંયા આગળ એ ભૂલી જાય છે. બરાબર, માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, શરૂઆતમાં જ ઇન્દ્રિયોનું નિયમન કરીને પાપના મહાન પ્રતીક એટલે કે કામનું દમન કર અને જ્ઞાન તથા આત્મ સાક્ષાત્કારના વિનાશ કરતાનો તું વધ કર. બરાબર, તો અહીંયા આગળ આપણને તમને આ 5 ઘોડા દેખાય. બરાબર, એ આપણી ઇન્દ્રિયો છે અને એની લગામ જે છે આપણું મન છે અને એનાથી ઉપર છે આપણી આ બુદ્ધિ અને એનાથી ઉપર છે આપણી આ આત્મા. બરાબર ને, તો આત્મા, હવે ઇન્દ્રિયો એને એક એક્ઝામ્પલ અમારા શિક્ષા ગુરુ અમને આપતા હોય છે કે તમને શું કહેવાય, અડધી રાત્રે કોઈક મંચુરિયન ખાવાની ઈચ્છા થઈ. બરાબર, તો ઈચ્છા કોની થઈ? ભાઈ એક દિવસ જીહવા છે. બરાબર, એ આપણી ઇન્દ્રિય છે, જીભ, ટેસ્ટ. બરાબર, તો એની ઈચ્છા છે, એને યાદ આવી ગયું. બરાબર, એનું ચિંતન કર્યું એટલે એના મનમાં. બરાબર, તો હવે એને અડધી રાત્રે એને ખાવાની ઈચ્છા થઈ એટલે પછી એને શું સંદેશો કોને આપ્યો? એની બુદ્ધિને આપ્યો. એટલે બુદ્ધિ શું કરશે? આખું પ્લાનિંગ કરશે. હા, આ જગ્યાએ આ દુકાનમાં આટલા વાગે આટલા રૂપિયાનું આ મળે છે, એનો રસ્તો અહીંયાથી જવાય છે, આમ છે તેમ છે, આ બધું પ્લાનિંગ કરી દીધું અને પછી શું કર્યું? અડધી રાત્રે એને લઈ લીધું. બરાબર, તો હવે એ જે કાંઈ પણ એ પાપ કર્મ જે છે એ પ્રેરિત થાય છે તો એ કોને લાગશે? આ જે આત્મા જે છે, બરાબર, એની સાથે તો એ કેરી ફોરવર્ડ થશે. બરાબર ને, તો અહીં આગળ શું કરે છે ભગવાન કે આ ઇન્દ્રિયો જે છે એને આપણે શું કરવાનું છે? પહેલાથી જ એનું નિયમન કરવાનું છે. બરાબર, એવી ખોટા રસ્તે જવા દેવાનું નથી. કેવી રીતે? તો એ પણ આપણને અહીં આગળ કહે છે. બરાબર, પહેલા કઈ રીતે આપણે એને નિયમનમાં કરી શકીએ? તો શારીરિક સ્તરે. બરાબર, તો આપણી જેટલી પણ ટેવો છે શાસ્ત્રના અંદર આપણને આપેલું છે. બરાબર, વહેલું ઉઠવું જોઈએ, આ પછી આ શું કહેવાય, જે ખરાબ વસ્તુ છે આ ના ખાવી જોઈએ, ના પીવી જોઈએ. આગળ તમને આજુબાજુ આ ઢીંગલા છે મેં બતાવ્યું છે. બરાબર ને, કે જો આ
એને પહેલા તો શારીરિક સ્તરે આપણે આ બધી વસ્તુને છોડી દેવી જોઈએ. એના પછી વિષયાસક્ત સ્તરે, બરાબર, કે આ જોઈએ છે, તે જોઈએ છે, એ બધી વસ્તુને આપણે છોડી દેવું જોઈએ. એના પછી માનસિક સ્તર, બરાબર, તો આપણે શું કરવું જોઈએ? સારું ભગવાન માટેનું મ્યુઝિક સાંભળવું જોઈએ. પછી ભગવાન માટેનું શું કહેવાય, આપણે જે શાસ્ત્ર છે, ભગવદ્ ગીતા છે, ભાગવતમ છે, એનું શ્રવણમ પઠન એ બધું કરવું જોઈએ, બરાબર. એટલે આપણું માનસિક સ્તરે. અને પછી બૌદ્ધિક સ્તરે, બરાબર ને, તો બૌદ્ધિક સ્તરે આપણે એ વિચારતા થઈએ કે ભાઈ હું આત્મા છું, હે ને, મારું કામ છે ભગવાનની સેવા કરવાનું, એ બધું ત્યાં ખબર પડશે. અને છેલ્લે આધ્યાત્મિક સ્તર, એટલે છેલ્લે શું? ભગવાનની સેવા, બરાબર ને. આ સ્તર આપણે જયારે જેમ જેમ પાર કરીશું ત્યારે આપણી જે બુદ્ધિ જે છે શું થશે? આધ્યાત્મિક થશે. અને આધ્યાત્મિક જયારે થશે ત્યારે આ ઇન્દ્રિયો જે છે એને આપણે કંટ્રોલ કરવાનો આપણે મહેનત કરવી પડશે નહીં, એની ઓટોમેટિક કંટ્રોલ થઈ જશે. કેમ? કારણ કે ભગવાન અહીંયા ગાડી કહે છે કે કર્મેન્દ્રિયો એ જળ પદાર્થ કરતા ચડિયાતી છે, મન ઇન્દ્રિય કરતા ઉચ્ચતર છે, અને બુદ્ધિ મનથી વધારે ઉચ્ચતર છે, અને આત્મા એ બુદ્ધિથી પણ વધુ શ્રેષ્ઠ છે. જે દિવસે આપણે એવું વિચારતા થઈ જઈશું કે હું શરીર નથી અને હું આત્મા છું, તો આત્મા જે છે, જેવી રીતે અત્યારે આગળ આપણે જોયું એ કેવું રથમાં બેઠેલો જે કહેવાય ને કે માલિક, બરાબર, તો જે માલિક કે ને એ જગ્યાએ રથ જવો જોઈએ, બરાબર. પરંતુ અહીંયા ગાડી કેવું થાય છે અત્યારે આપણી સાથે? રથના અંદર જે ઘોડા છે ને એને જ્યાં ઈચ્છા થાય છે ને એ જાય છે, અને માલિક ત્યાં ત્યાં ફર્યા કરે છે. એટલે માલિકને ખબર જ નથી કે મારી જે અલ્ટિમેટ મારું ડેસ્ટિનેશન એ ક્યાં છે, બરાબર. એ બધી જગ્યાએ ફર્યા કરે છે, એ ભૂલી ગયો છે કે મારે કયા રસ્તે જવું છે, બરાબર. એટલા માટે અહીંયા ગાડી ભગવાન કહે છે કે ભાઈ તું માલિક છે, જે આ આપણી આત્મા જે છે એ શું કરવાનું છે? આપણે એને એક્ટિવેટ કરવાનું છે, આપણી બુદ્ધિને આપણે આધ્યાત્મિક બનાવવાની છે. તો એ બુદ્ધિ પછી માઇન્ડને કહેશે, અડધી રાત્રે મંચુરિયન ખાવાનું મન થયું ને એટલે બુદ્ધિ કહેશે ના 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 ખવાય. પછી એ મન કહેશે કે ના ભાઈ હા સાચી વાત છે, નહીં ખવાય, કારણ કે આપણે તો ભોગ ઓફર કરવાનો છે, ભગવાનને ઓફર કરીને જ ખાવાનું છે, ને રાત્રે તો નહીં ખવાય આપણાથી આ રીતે, બરાબર. બધા નિયમો આપેલા છે. તો એ વખતે ઓટોમેટિક આપણે ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાનું આપણે મહેનત કરવી પડશે નહીં, બરાબર. તો એ રીતે આપણે આપણા મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને આપણે શું કરી શકીશું? આપણે નિયંત્રણમાં રાખી શકીશું, અને આપણે આત્મ સાક્ષાત્કાર માટે કર્મ કરી શકીશું. તો એના માટે અહીંયા ગાડી આપણો અધ્યાય 2 પૂર્ણ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ. જય શ્રી